રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું ને? ઓકે, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું. હવે મારે ઇન્ટરવ્યુ નું ભણાવવાનું તો સ્ટાર્ટ જ નહીં થતું, એક પછી એક નકરું નવું નવું ગતકડું આવ્યા જ રાખે છે. કાંઈ વાંધો નહીં, આપણે જોઈએ. બરાબર ને? જીએમસી રિલેટેડ હું તમને ક્વેરી હતી એના ઉપર વાત કરી લઈએ. હમણાં જીએમસી નું રિઝલ્ટ આવ્યું કે ના આવ્યું? બરાબર. હવે આ જીએમસી ડબલ એઈ ની એક્ઝામ છે અને આ એક્ઝામમાં મેન્સ લેવાની છે. પ્રિલિમ ના માર્ક માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ માર્ક હતા. બરોબર ને? મેઇન જે માર્ક્સ ગણાવવાના છે કોના ગણાવવાના છે? મેન્સ ના ગણાવવાના છે. ટોટલ કેટલી 27 જેવી વેકેન્સી છે ને? ના સર, એવું નથી, એવું નથી. 23 જેટલી વેકેન્સી છે. 400 માંથી મેરિટ બનશે. ઓકે ઓકે. 200 પ્રિલિમ અને 200 મેન્સ. ઓકે, ખ્યાલ આવી ગયું. ના ના, પ્રી ના હતા 200 ગણાવવાના છે, થોડીક બોલ થઈ ગઈ. મેન્સ ના 200, ટોટલ 400 માંથી મેરિટ બનશે, ઇન્ટરવ્યુ નથી. ઓકે ને? હવે થોડુંક ભૂલ હોય તો કેજો. આજ કેમ સ્પેલિંગ આખા નથી લખાતા? ઇન્ટરવ્યુ નથી. હવે ડન. હવે આ જે 200 માર્ક્સ છે એમાં 100 માર્ક્સ ગુજરાતી ઇંગ્લિશ છે, બરાબર ને? ગુજરાતી અને ઇંગ્લિશ. અને આ બીજું 100 માર્ક્સ છે એ આપણું ટેકનિકલ નું છે. આમાં તમારા બે ટાઈપના ક્વેશ્ચન છે, એક 5 માર્ક્સ ના ક્વેશ્ચન છે અને બીજા 10 માર્ક્સ ના ક્વેશ્ચન છે. બરોબર ને? પ્રીના નહીં ગણાય એમ? કઈ વાંધો નહીં, પ્રીના ગણાય કે નહીં ગણાય એ થોડું કન્ફર્મ કરીને કાલે કહી દઈશ, બરોબર? પણ આ 200 માર્ક્સ મેન્સ ના છે મારા ખ્યાલથી, બરોબર? 100 માર્ક્સ ગુજરાતીના, એમાં 50 માર્ક ગુજરાતીના, 50 માર્ક ઇંગ્લિશના, 100 માર્ક્સ છે ટેકનિકલ, અને એમાં બધા સબ્જેક્ટ આપી દીધા છે. ઓકે ને? હવે આમાં 5 માર્ક્સ ના છે અને 10 માર્ક્સ ના છે. હવે છોકરાઓનો ડાઉટ એવો છે કે સાહેબ આની પ્રિપેરેશન કઈ રીતના કરવી? બોલો, હા કે ના? આ રીતના ડાઉટ છે ને કે ભાઈ આનું પ્રિપેરેશન કઈ રીતના કરવી? તો જો ભાઈ, આ ડબલ એઈ માટે મેન્સ લે છે પહેલી વાર, અત્યાર સુધીમાં પહેલી વાર ડબલ એઈ માટે મેન્સ લેવાની છે. કેમ? કારણ કે ડબલ એઈ ની જનરલી એક્ઝામ જીપીએસસી દ્વારા નથી લેવાતી. જીપીએસસી લે તો એમાં મોટે ભાગે ઇન્ટરવ્યુ હોય, પરંતુ જો ઇન્ટરવ્યુ ન ગોઠવે એટલે આપણે જે ડીવાયએસઓમાં જે રીતના લેવાય એ રીતના મેન્સ લેવાય. બરોબર ને? જીએમસી માં પણ આઈઆઈટી છે. અહીંયા આવી જા જયદીપ. હવે આની પ્રિપેરેશન કરવા માટે કઈ રીતના કરાય? તો ઘણા લોકોનો સવાલ હતો કે સાહેબ જે રીતના હાલ જીઈએસ માટે ગુજરાત એન્જિનિયરિંગ સર્વિસ અથવા તો GWSSB ની એક્ઝામ માટે જે રીતના અત્યારે મેન્સની ક્લાસ કરાવે છે એ કરી લેવાય? તમારું લોકોનું કેવું છે? આ મેન્સની પ્રિપેરેશન આમાં કરાય? માનો કે ફર્સ્ટ ટાઈમ જે લોકોને છે તો એને કોઈ દી આ મીન્સ આની માટે ડબલ એ માટે કરાય નહીં. કેમ? કારણ કે તમે આમાં જોશો ને તો બહુ લાંબુ આવશે. જીઈએસ અને GWSSB ની મેન્સ માટે, બરોબર, એક સબ્જેક્ટ ખાલી લેવો ને તો એમાં તમારું આખું વ્યૂ જાય, ત્યાં સુધીમાં એક્ઝામ આવી જાય. સિલેબસમાં મેન્શન કર્યું છે કે ટેકનિકલ પેપર ડિપ્લોમા લેવલનું હશે, એક્ઝેક્ટલી ડિપ્લોમા લેવલનું હશે. તો મારા માટે ડિપ્લોમા લેવલનું, હિમાંશુભાઈ, કયું ડિપ્લોમા લેવલ માટે? બરોબર. આમાં એક જો ક્વેશ્ચન પૂછાય તો એની માટે પ્રિપેરેશનમાં હું કરું તો પ્રીલિમ્સ નું આપણું મટીરિયલ, બરોબર, પ્રિલિમ્સ નું મટીરિયલ કરવાનું અને એમાંથી પણ કેવા કેલ્ક્યુલેટિવ ટાઈપના જે કાંઈ હોય, બરોબર, કેલ્ક્યુલેટિવ ટાઈપના હોય એ ચેપ્ટર ખાસ કરવાના. જે લોકોએ સ્કીપ કરી દીધું હોય, બરોબર, સર્વેમાં મેં તમને સમ કરાવેલા છે એવી રીતના બધાયમાં સોમમાં, બરોબર, બધી જગ્યાએ તમને સમ કરાવેલા છે. કોઈ પણ જગ્યાએ એવું નહીં હોય કે તમને કોઈ પણ સબ્જેક્ટમાં, તો એ પ્રિલિમ્સમાં અને એમાંય ખાસ કરીને કેલ્ક્યુલેટિવ વાળા ચેપ્ટરો એ ખાસ કરવાના. આની સિવાય બીજી એક મસ્ત બુક છે જે તમારા માટે છે, SSC જેઈ ની બુક.
એસએસસી જેઈ ની કદાચ ખબર હોય તો એમાં તમને મેન્સ આવે છે, અને આમાં પણ મેન્સ કેવી આવે છે? ઈઝી લેવલની મેન્સ આવે. તો તમારે જેને ક્વેશ્ચન કરવા હોય, પ્રેક્ટિસ કરવા હોય, એ આમાંથી અટેન્ડ કરી શકો છો. બરોબર ને? તો આ હતું આપણું મેન્સ માટેની પ્રિપેરેશન કઈ રીતના કરવું એની માટે. બરોબર? એની બુકની પીડીએફ છે, હું તમને ગ્રુપમાં સેન્ડ કરી દઈશ. જે લોકોને પ્રિન્ટ આઉટ કરવી હોય એ લોકો પ્રિન્ટ આઉટ પણ કરી શકે છે. સર હાલ લિસ્ટ આવ્યું એ બધા મેન્સ આપી જશે ને? હા, બધા મેન્સ આપશે. ગેટની પીવાયક્યુ પણ કરાય. હા, ગેટની પીવાયક્યુ કેટલાકને એવું હોય તો ગેટની પીવાયક્યુ અટેન્ડ કરી શકો. બરોબર? હા, અટેન્ડ કરી શકો છો. પણ મારા ખ્યાલથી હું તને મૌલિક કહું ને તો એસએસસી જેઈ ની મેન્સ કરે ને, બરોબર, એ તારા માટે ઈઝી રહે. પ્લસ પ્રિલિમ્સ નું મટીરિયલમાં કેલ્ક્યુલેટિવ વાળા ચેપ્ટર કરો. લાઈક હું તમને સર્વે ની વાત કરું, બરોબર, તો સર્વે માંથી પૂછાવાના ચાન્સ બહુ બધા ક્વેશ્ચન ના છે. લાઈક કયા કયા છે? ટ્રુ ઇન્ટુ ટ્રુ, ફોલ્સ ઇન્ટુ ફોલ્સ વાળા. ચેઇન સર્વે માંથી ક્વેશ્ચન પૂછી શકે. મેગ્નેટિક બેરિંગ ના ક્વેશ્ચન પૂછી શકે. પછી ખબર મેં તમને ઓલા સમ કરાવ્યા હતા, યાદ હોય તો? કેના આપણે ટ્રુ બેરિંગ અને ફોલ્સ, એટલે કે આપણે શું કહેવાય, લોકલ એટ્રેક્શન વાળા સમ કરાવ્યા હતા, યાદ હોય તો? આ રીતના ક્વેશ્ચન પૂછી શકે. કર્વના આતંક સમ કરાવ્યા હતા, બરોબર ને? તો ઓલું યાદ હોય તો ફર્સ્ટ કોડ, લાસ્ટ કોડ ને એની ઉપરથી લેન્થ ફાઇન્ડ કરવાની, અને બરોબર ને? તો આવા જે ક્વેશ્ચન છે એ તમને એક્ઝામમાં પૂછાઈ શકે. ગુજરાતી અને ઇંગ્લિશમાં શેમાંથી કરવું? તો એની માટે સિમ્પલ પ્રીવિયસ યર જીપીએસસી ના જે ક્લાસ 1-2 ના પેપર લખેલા છે એ તમને મોકલી દેશું. કેટલા આ જો શાહિદભાઈ લખેલું છે, પ્રાથમિક કસોટીમાં મેળવેલ ગુણ આખરી પસંદગી માટે ધ્યાનમાં લેવાશે નહીં. તો આને આપણે કાઢી નાખવાનું રહેશે. બરોબર ને? ક્લિયર થઈ ગયું હવે બધાને? એકવાર શાહિદભાઈને થેન્ક યુ કહી દો. તો હવે કોઈને આ જીએમસી ની પ્રિપેરેશન માટે કોઈને કઈ ડાઉટ હોય તો કયો. નો ડાઉટ હોય પછી આપણે આગળનું સ્ટાર્ટ કરીએ. સર આ કઈ ડબલ એ ની વાત કરો છો? 823 વાળી? ના મારો ભાઈ ના, રાજ તું છોલાઈ જાય. જીએમસી ડબલ એ ની વાત કરે છે, જો તો ખરા મારો ભાઈ. સર આ ઇન્ટરવ્યુના રેકોર્ડિંગ શું છે? ઇન્ટરવ્યુના રેકોર્ડિંગ ક્યાં જોવાના? એપમાં તો પ્રિલિમ્સ વાળાનો રોલ નંબર થી લોગિન છે, આવી જશે. પ્રિયાંકભાઈ તમે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરશો એટલે પછી આવી જશે. અને હાલ જે લેક્ચર લેવાય છે એ યુટ્યુબમાં અપલોડ થશે, જેની લિંક તમને આવી જશે. સર આ કઈ ડબલ એ ની એલા એ રાજ પાછો ક્વેશ્ચન મૂક્યો. જીએમસી ડબલ એ ની વાત કરું છું. હવે કોઈને જીએમસી રિલેટેડ ડાઉટ હોય તો કયો, નહીતર આપણે સ્ટાર્ટ કરીએ. એક આ પ્રેઝન્ટ એબસન્ટ એ તો મારી જિંદગીની પથારી ફેરવી દીધી છે. સર આજે તો ચાલુ કરવાનું ભણાવવાનું? હા હા, શરૂ જ કરવાનું છે. હાલો હવે આપણે શ્રી ગણેશ કરીએ. બરોબર? કોને વાત કરીએ? આપણે બિલ્ડિંગ મટીરિયલની વાત કરીએ. ચાલો, બરોબર, કોની વાત કરીએ? બિલ્ડિંગ મટીરિયલની. હવે તમે કહેશો કે સાહેબ આ સબ્જેક્ટનું વેઇટેજ કેટલું બિલ્ડિંગ મટીરિયલનું? બરોબર. હવે એ ઇન્ટરવ્યુ કોની માટે હોય? આરએનબી માટે ઇન્ટરવ્યુ હોય, સાંભળજો. ઇરિગેશન માટેનું ઇન્ટરવ્યુ હોય કે જીડબ્લ્યુએસએસબી માટેનું ઇન્ટરવ્યુ હોય, કોઈ પણ એક્ઝામ માટેનું ઇન્ટરવ્યુ હશે, બિલ્ડિંગ મટીરિયલના ક્વેશ્ચન ધ્યાનથી સાંભળજો. જે તમારે પાસના સ્ટુડન્ટને પૂછવું હોય તો એ પૂછી લેજો. 40-50% ક્વેશ્ચન બિલ્ડિંગ મટીરિયલમાંથી આવતા હોય છે. એટલે સૌથી વધારે કી ફેક્ટર વાળું હોય, જેનું બિલ્ડિંગ મટીરિયલ કહીને સ્ટ્રોંગ હોય ને, એને લગભગ મોટે ભાગે ઇન્ટરવ્યુમાં વાંધો આવે નહીં. તો કેમ સૌથી વધુ ઇમ્પોર્ટન્સ? તો એનું મેં તમને રીઝન કીધેલું કે જે તમારી ઇન્ટરવ્યુની પેનલ હોય એમાં જે 4 પર્સન બેસે એમાંથી 3 પર્સન, એક આપણા જે ચેરપર્સન હોય ઈ, અને એની સિવાયના બાકીના 2 પર્સન કે જે એસી અથવા તો સી લેવલના હોય. બરોબર ને? એસી એટલે અથવા તો સી લેવલના હોય. આ લોકો એની બુક છોડી એના 20-30 વર્ષ થઈ ગયા હોય. તો હવે આ લોકોને બુકનું કઈ ખ્યાલ ન હોય. એને શું કરેલું હોય? ફિલ્ડ ઉપર જોબ કરેલી હોય. બરોબર? અને ફિલ્ડ ઉપર તમને ખબર જ છે કે શું વસ્તુ આવે.
બોલો તો ફિલ્ડ ઉપર તમારું આખું બિલ્ડિંગ મટીરિયલ આવે. તમે આપને હું તમને આપણે ટ્રાન્સક્રિપ્ટ મોકલાય કે પ્રીવિયસલી જે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન બરોબર એની અત્યારે તમને ઝેરોક્સ મોકલે એમાં તમે એનાલિસિસ કરીને જોજો તો સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ને જો ક્વેશ્ચન પૂછાતા હોય ને તો બિલ્ડિંગ મટીરિયલ ના છે. અને મારું ઇન્ટરવ્યુ તો હું કહું ને બરોબર અથવા મારું નહીં જે લોકોને સાઇટ ઉપર જોબ કરેલું છે બરોબર જે લોકોએ ફિલ્ડ ઉપર કામ કરેલું છે તે ગવર્મેન્ટમાં હોય કે એમને અત્યારે ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન આમાંથી પૂછાવાના ચાન્સીસ સૌથી વધુ છે. કેમ? કોન્ક્રીટ એટલે શું, કયા ગ્રેડનું કોન્ક્રીટ હોય, સિમેન્ટ કેટલું હોય, રેતી કેટલું હોય, કપચી કેટલું હોય, આવી રીતના જ ક્વેશ્ચન પૂછેલા બરોબર. સર બની શકે ને તો બીએમ આવી રીતે જ બતાવજો ને. હા બિલ્ડિંગ મટીરિયલ એવું મસ્ત કરાવે એનું તમે ટેન્શન નહીં લ્યો. એક જ મિનિટ હો, ઝૂમ માંથી એક અનોટેશન ડિસેબલ કરવાનું છે. ચાલો કઈ નહીં આવી જાઓ. સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતા હોય ને તો આપણે બિલ્ડિંગ મટીરિયલના ક્વેશ્ચન પૂછાય છે. ઓકે ને? તો આપણે સૌથી વધુ ફોકસ આની ઉપર કરશું બરોબર. બિલ્ડિંગ મટીરિયલ ક્યાંથી કરવાનું તો એના ઉપર આપણે સૌથી વધુ તો મેં તમને કહી દીધું કે સૌથી વધુ પહેલા બિલ્ડિંગ મટીરિયલ નું કરવાનું, પ્રિલિમ્સ નું મટીરિયલ કરો બરોબર. પ્રિલિમ્સ નું મટીરિયલ થઈ જાય તેને પછી મેં એસ ના ઇન્ટરવ્યુ ના ક્વેશ્ચન મોકલા છે ઈ એમાંથી વાંચો બરોબર. બીજી હતી પીડીએફ મોકલાય ઈ તમને પીડીએફ માંથી વાંચવાનું થશે. આની સિવાય કેટલાકને રેફરન્સ બુક જો વાંચવાની ઈચ્છા હોય તો રેફરન્સ બુક બિલ્ડિંગ મટીરિયલ માટે કઈ વાંચવી તો MS શેટ્ટી ની બુક છે, બહુ મસ્ત બુક છે. પરંતુ મને કંટાળો આવી જાય એટલે મેં કોઈ દી આ બુક માંથી કરેલું નથી. આની સિવાય હું તમને કહું ને કે આરપી રેથલિયા સાહેબની એક બુક આપે છે બરોબર, જે લગભગ તમે જીટીયુ માં હશો તો એમાં તમે વાંચેલી હશે. કોન્ક્રીટ ટેકનોલોજીની બુક છે, કોન્ક્રીટ ટેકનોલોજીની બુક. આ બુક ને જ્યારે મેં મારી ઇન્ટરવ્યુનું પ્રિપેરેશન કરતો હતો ત્યારે સૌથી વધુ વાંચેલી. આમાં મને દરેક ટાઈપના કોન્સેપ્ટ ક્લિયર થાય હતી. એમાં પણ એક છે ને આ જે ચેપ્ટર પછી એક અમુક ક્વેશ્ચન આપેલા હોય એ ક્વેશ્ચન છે ને મારા માટે બહુ જ મહત્વના હતા. હું આની અંદર પીડીએફ તમને મોકલી ક્વેશ્ચનની બરોબર. તો અહીંયાથી તમે ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી શકો. હવે કેટલાક લોકોનો આમાં ક્વેશ્ચન હોય કે સર નોટ બનાવવાની કે નહીં. બહુ મસ્ત ક્વેશ્ચન છે, નોટ બનાવવી કે નહીં. જો અત્યારથી ટાઈમ હોય તો હું તો તમને કહું કે નોટ બનાવાય. નોટ બનાવવામાં કઈ રીતના હોય તો મેં તમને હમણાં બતાવેલું તો એ રીતના જ. માનો કે કોઈ એક ક્વેશ્ચન તમારી આમ આવ્યો બરોબર. હાલો હું તમને ક્વેશ્ચન સામે લખી દઉં બરોબર કે M100 ગ્રેડ નો કોન્ક્રીટ કઈ રીતના બનાવો. આવો ક્વેશ્ચન ટ્રાન્સક્રિપ્ટમાં આવ્યું બરોબર. તો તમે શું કરશો? તો આવા ક્વેશ્ચન જે છે બુકમાં નોટ ડાઉન કરવાના અને એના આન્સર હતા નોટ ડાઉન કરવાના બરોબર. ફાઇન્ડ આઉટ કરવાનું, ડિસ્કશન કરવાનું. ઘણા લોકો એવું કહેતા છે કે સાહેબ અત્યારથી ગ્રુપ બનાવીને ડિસ્કશન કરીએ તો અત્યારથી ગ્રુપ બનાવીને ડિસ્કશન કરવાની કઈ જ જરૂર નથી. ગ્રુપ બનાવીને કોઈ જ જાતનું ડિસ્કશન કરવાની જરૂર નથી. ગ્રુપ બનાવીને ડિસ્કશન કરવાનું ક્યારે જરૂર હોય કે પહેલા તમે વાંચેલું હોય તો ને. બિલ્ડિંગ મટીરિયલ ક્વોલિટી ચેકલિસ્ટ રિલેટેડ ક્વેશ્ચન ઇન્ટરવ્યુ આવે. હા બહુ બધા આવે. એનું તને ટેન્શન નહીં લેતો. મારા ભાઈ ગેરીની એક આખી પીડીએફ કરાવે જે કોઈ દી અત્યાર સુધીમાં કોઈને નથી કરાવેલી બરોબર. આ વસ્તુ તને કરાવે પ્લસ શું કરાવે દરેક મટીરિયલ નું ટેસ્ટિંગ કઈ રીતના થાય બરોબર ઈ કરાવે.
એની ફ્રીક્વન્સી કેટલી હોય ઈ અતન કરાવે, એ ફ્રીક્વન્સી માટે મટીરિયલનું સેમ્પલ કેવડું લેવાનું, કઈ રીતના લેવાનું, આ બધી જ વસ્તુ તમને કરાવશું. દરેકની પીડીએફ મોકલશું. પણ કેવું, ધીરે ધીરે તમને એક પછી એક વસ્તુ તમને ઓફિશિયલ ગ્રુપમાં આવતી જશે. તો અત્યારે હું તમને એમ કહેતો હતો કે ગ્રુપ ડિસ્કશન કરવાની જરૂર નથી, અત્યારે વાંચવામાં ઉપર કોન્સન્ટ્રેટ કરો. હું ઉત્તમ વાંચવા ઉપર દર્શક કોન્સન્ટ્રેટ. અત્યારે પેલા નોલેજ ગેઇન કરો, બરોબર. જે જગ્યાએથી વચાઈ શકતું હતું, અલગ અલગ જગ્યાએથી પીડીએફ મળી શકતો તો બધી જ વસ્તુ કરો, બરોબર ને. પછી તમને શું કરવામાં આવશે, ડિસ્કશન કરવામાં આવશે, તમને મોક ઓનલાઈન લેવામાં આવશે, બરોબર. મોકમાં બધાની આમ મોક લેશો, તમને પછી એનું એનાલાઇઝ કરવામાં આવશે, તમે કઈ જગ્યાએ શું તમે લેક કરો છો એ વસ્તુ કહેવામાં આવશે, બરોબર ને. તો આવી રીતના જ ઇન્ટરવ્યુની પ્રિપેરેશન હોય. ક્લિયર? હાલો તો કોઈ મને કહે કે M100 ગ્રેડનું કોન્ક્રીટ કઈ રીતના બનાવો. ઇન્ટરવ્યુમાં પૂછાયેલો ક્વેશ્ચન છે, જીપીએસસીમાં જ ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો, M100 ગ્રેડનું કોન્ક્રીટ તમને બનાવવાનો કે તો કઈ રીતના બનાવશો? સર ચેટ જીપીટી યુઝ કરી શકીએ? જો ઓથેન્ટિકલ સોર્સ નથી ચેટ જીપીટી, કરવું હોય તો કરી શકાય. પેલી તો વસ્તુ એકદમ સાચી કે ભાઈ મિક્સ ડિઝાઇન કરવી પડે. હા, તમારી વાત સાચી, પણ ઇન્ટરવ્યુમાં હું તમે આટલો આન્સર આપીને અટકી જાઓ અંકિત, અશોક, તો આ વસ્તુ ખોટી કહેવાય. ઇન્ટરવ્યુમાં તમે જવાબ દેતા પહેલા શું સાંભળે, જો કોઈ પણ વસ્તુ બોલતા પહેલા તમારે સાંભળવી હારખી પડે. એમાં તમને ક્વેશ્ચન કેવો પૂછ્યો છે કે M100 ગ્રેડનો કોન્ક્રીટ કઈ રીતના બનાવવો, તો તમારે એમને એક્સપ્લેન કરવાનો છે કે કદાચ તમારે ફિલ્ડ ઉપર તમારે M100 ગ્રેડનો કોન્ક્રીટ બનાવવાનો આવ્યો તો કઈ રીતના કરશો. તો M100 ગ્રેડનો કોન્ક્રીટ થી તમે એમ કહેશો કે ખાલી સિમેન્ટ વધારે નાખીશ, સિમેન્ટ વધારે નાખવાનું, તો M100 ગ્રેડનો કોન્ક્રીટ બને? ના બને. ખાલી સિમેન્ટ વધારવો પડે એ જરૂરી છે, પણ ખાલી સિમેન્ટ વધારવાથી M100 ગ્રેડનો કોન્ક્રીટ ન બને. એક્ઝેક્ટલી. હવે જો ક્વેશ્ચન ના આન્સર આવવા મળ્યા, જયદીપ, આજ આવી રીતના ડિસ્કશન કરવાનું હોય કે આ કોન્ક્રીટમાં વોટર સિમેન્ટ રેશિયો કેવો રાખીશ, લો રાખીશ, બરોબર. આની સિવાય બીજું હું કહી શકો, એડમિક્સર નો યુઝ કરીશ. વાહ, જોરદાર. પણ કયા ટાઈપના એડમિક્સર? તો પ્લાસ્ટિસાઇઝર, સુપર પ્લાસ્ટિસાઇઝર, આનો યુઝ કરે. આની સિવાય બીજો હું યુઝ કરી શકો? એક્ઝેક્ટલી. હમણાં જ એક ભાઈનો આન્સર હતો, કોનો આન્સર હતો? રિએક્ટિવ પાવડર, હજી પણ સિલિકા ફ્લ્યુમ. એક્ઝેક્ટલી, હિરેન બલ્લરે આન્સર આપ્યો કે તમને માઇક્રો પાવડર તરીકે હતા આને કહેવાય. સિલિકા ફ્લ્યુમ. જે લોકોએ આપણી પાસે બિલ્ડિંગ મટીરિયલ ભણ્યા હશે એને ખબર હશે સિલિકા ફ્લ્યુમ ભણાવેલું હતું, યાદ કરો, બરોબર ને. કે સિલિકા ફ્લ્યુમ નો યુઝ કરે, લો વોટર સિમેન્ટ રેશિયો યુઝ કરે, એડમિક્સર નો સાથે યુઝ કરે, બરોબર. સપ્લિમેન્ટરી સિમેન્ટેશિયસ મટીરિયલ યુઝ કરે. સિમેન્ટેશિયસ મટીરિયલ યુઝ કરીશ. આ બધાનો યુઝ કરીને તમે કેવું કોન્ક્રીટ M100 ગ્રેડનું કોન્ક્રીટ રેડી કરી શકો છો, બરોબર ને. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એક્ઝેક્ટલી. એસએનએફ તમે વોટર રિટાર્ડન્ટ નો કહી શકો, એર એન્ટ્રિંગ એજન્ટ, એટલે તો હું લખ્યું એડમિક્સર લખ્યું એટલે એમાં બધા એડમિક્સર આવી ગયા, બરાબર ને. એમાં ખાસ છે ને આને સિલિકા ફ્લ્યુમ કહેવાય, અથવા તો આનો એકોફાઇન કહેવાય, એકોફાઇન મટીરિયલ. આલ્કોફાઇન, બરોબર ને. જે લોકોને પ્લાન્ટ હશે એને ખ્યાલ હશે. એક્ઝેક્ટલી. 10 mm ના એગ્રીગેટ યુઝ કરે. બહુ મસ્ત સેન્ટેન્સ કીધું. નાના સાઈઝ ના એગ્રીગેટ 10 mm ના એગ્રીગેટ યુઝ કરે. જો આવી જ વસ્તુ તમે આન્સર આપો ને રાઠોડ, હર્ષ, તો તમારો આન્સર વેલિડ બને. સમજ્યા કે ન સમજ્યા?
ખાલી તમે જ વિચારો કે હું તમને આટલું કહી દીધું હોત કે સાહેબ મિક્સ ડિઝાઇન કરીને બનાવે તો કેવું લાગે. આનો આન્સર કઈ રીતના અપાય ખબર? હું હોય ને તો સાહેબ એમ 100 ગ્રેડનું કોન્ક્રીટ બનાવવા માટે આપણે મિક્સ ડિઝાઇનની મદદથી પ્રિપેર કરશું. એમાં હું અમુક વસ્તુનું ધ્યાન રાખીશ, લાઈક સિમેન્ટ કન્ટેન્ટ વધારે એઝ પોસિબલ એઝ મેક્સિમમ યુઝ કરીશ. આને સિવાય જે વોટર સિમેન્ટ રેશિયો હશે એ લો રાખવા ટ્રાય કરીશ. સાથે સાથે હું એડમિક્સરનો યુઝ કરીશ, પ્લાસ્ટિસાઇઝર, સુપર પ્લાસ્ટિસાઇઝર જેવા. આની સિવાય હું એક્સ્ટ્રા મટીરિયલ તરીકે તમારું માઇક્રો સિલિકા ફ્લ્યુમનો યુઝ કરીશ કે જે સિમેન્ટ એસેસના રિપ્લેસમેન્ટમાં. આની સિવાય બીજા ઘણા સિમેન્ટ એસેસ, સપ્લિમેન્ટરી સિમેન્ટ એસેસ મટીરિયલ આવે, એટલે કે ફ્લાય એશ છે, બરાબર, પછી જીજીબીએસ છે, આવા ઘણા બધાનું. અને જે એગ્રીગેટ યુઝ કરે એ સ્મોલર એગ્રીગેટ યુઝ કરે. આ બધી વસ્તુનો યુઝ કરીને હું M100 ગ્રેડનું કોન્ક્રીટ બનાવી શકું છું. ભાઈનો ક્વેશ્ચન એવો છે, સપ્લિમેન્ટરી યુઝ કરવાની જરૂર કેમ પડી? લાઇમ ઇનફ નહોતું, તો સપ્લિમેન્ટરી સિમેન્ટેસિયસ મટીરિયલ એને સિમેન્ટના રિપ્લેસમેન્ટના પાર્ટ તરીકે યુઝ થાય. આ સપ્લિમેન્ટરી સિમેન્ટેસિયસ મટીરિયલ એટલે કાંઈ નહીં, આપણું જે ફ્લાય એશ, ગ્રેન્યુલેટેડ બ્લાસ્ટ, ફર્નેસ સ્લેગ, જીજીબીએસ, બરોબર ને? આ બધી વાત કરી હતી ઈ જ. આ બધું નાખીને ટ્રાયલ એન્ડ એરર જ કરવી પડે ને. એક્ઝેક્ટલી. આ બધી નાખીને એના પ્રપોર્શન કરવાનું, ટ્રાયલ એન્ડ એરર. બરોબર ને? આવી રીતના કરો તો તમારું 100 ગ્રેડનું કોન્ક્રીટ બને. સિલિકા ફ્લ્યુમનો યુઝ શું થાય? તો આપણે હમણાં આગળ બધી જ વસ્તુ આવશે. સિલિકા ફ્લ્યુમ શું છે, કઈ રીતના બને છે, એનો સરફેસ એરિયા કેટલો હોય, એમાં સિલિકાનું પ્રમાણ કેટલું હોય, શા માટે આપણે એનો યુઝ કરીએ છીએ, અને માઇક્રો પાવડર તરીકે શું કામ ઓળખવામાં આવે છે, બધી જ વસ્તુનું ખબર પડી જશે. સ્મોલ એગ્રીગેટ થી પેકિંગ ડેન્સિટી હાઈ બને. એક્ઝેક્ટલી નીરવ, જો આ વસ્તુ તને બહુ મસ્ત એટલે ખ્યાલ આવ્યો. તો આ આવી જ રીતના આપણે ઇન્ટરવ્યુની પ્રિપેરેશન કરવાનું છે. કેમ નાની સાઈઝના એગ્રીગેટ યુઝ કર્યા? મૌલિકભાઈનો ક્વેશ્ચન છે, કેમ નાની સાઈઝના એગ્રીગેટ યુઝ કર્યા? હાલો તો આન્સર આપો તો ફટાફટ. કારણ કે આપને ખબર છે કે જેમ એગ્રીગેટની સાઈઝ ડિક્રીઝ કરો એમ તમારી સ્ટ્રેન્થ કોન્ક્રીટની કેવી થાય? વધે. એટલા માટે તો લોવર ગ્રેડનું કોન્ક્રીટ હોય એમાં કેટલી સાઈઝના એગ્રીગેટ યુઝ કરે? તો હાલો ઇન્ટરવ્યુમાં પૂછાતો બીજો ક્વેશ્ચન, M10, M15 ગ્રેડના કોન્ક્રીટમાં કઈ સાઈઝના એગ્રીગેટ યુઝ થાય? બોલો, M10, M15 માં કઈ સાઈઝના એગ્રીગેટ યુઝ થાય? આવો તને ક્વેશ્ચન પૂછી શકે છે ઇન્ટરવ્યુમાં. તો કયા સાઈઝના એગ્રીગેટ યુઝ થાય? મોટી સાઈઝના યુઝ થાય તો 40 mm અથવા તો એની કરતા મોટા સાઈઝના એગ્રીગેટ યુઝ કર્યા. બરાબર. ઇન જનરલ કન્ડિશનમાં આપણે 20 mm ના યુઝ કરીએ છીએ. હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ બનાવવું હોય, બિલ્ડિંગ મટીરિયલનું છે કે નથી? 10 mm યુઝ કરવું છે. ક્વેશ્ચન ફેરવીને એમ પૂછું કે 40, ઊંધું વતન પૂછીએ કે 40 mm ના એગ્રીગેટ યુઝ કરવા હોય તો કયા ગ્રેડમાં કોન્ક્રીટમાં યુઝ કરી શકો? આવી રીતના તને ક્વેશ્ચન પૂછી શકે. દિવ્યાંશભાઈ નો ક્વેશ્ચન એવો છે, એગ્રીગેટની સાઈઝ નાની તેમ વોટર સિમેન્ટ રેશિયો વધારે. સિમેન્ટ બાય વોટરનો રેશિયો વધારે. હા, કયો ગો? ગમે તેટલા મોટા એગ્રીગેટનો કોન્ક્રીટ બનાવો, બટ તેનો ટેસ્ટ પીરિયડ 7, 14, 28 દિવસે જ રહેશે ને કે ઈ ચેન્જ થાય? નિકિતાબેન નો ક્વેશ્ચન છે, સાંભળજો, કે એક કોન્ક્રીટ હું 40 ગ્રેડનું 40 mm ના એગ્રીગેટનું બનાવું, બરોબર, એક કોન્ક્રીટ 20 mm ના એગ્રીગેટ થી બનાવું, અને એક કોન્ક્રીટ 10 mm ના એગ્રીગેટ થી બનાવું, તો આનો ટેસ્ટિંગ પીરિયડ બદલાય કે ન બદલાય? નો બદલાય. એઝ ઇટ ઇઝ જ રહે. 3 દિવસ, 7 દિવસ, 14 દિવસ, 28 દિવસ. બરોબર ને? સેમ જ રહે. સર, કોન્ક્રીટ નો હાઈએસ્ટ ગ્રેડ કેટલો હોઈ શકે? તો ભાઈ મેં તો અત્યાર સુધીમાં M65 ગ્રેડનું કોન્ક્રીટ ને M80 ગ્રેડનું કોન્ક્રીટ સુધી સાંભળેલું છે. M80, M65 ગ્રેડનું કોન્ક્રીટ સુધીનું સાંભળેલું. એની કરતા વધારે ગ્રેડનું કોન્ક્રીટ આવતું હોય તો મને ખ્યાલ હોતો નથી. પછી કેવું થઈ જાય ખબર? ગ્રેડ ઓફ કોન્ક્રીટ નો વધી શકે, પછી તમારે મટીરિયલ ચેન્જ કરવું પડે. શું કરવું પડે? મટીરિયલ ચેન્જ કરવું પડે. એટલા માટે ઘણી જગ્યાએ હું યુઝ કરીએ છીએ? સ્ટીલ યુઝ કરીએ છીએ. ખબર પડી કે ન પડી?
એમ 300 સુધીના પણ જર્મનીમાં બનેલા. એટલે બને તો બધું, પણ પછી યુઝ ન થાય ને મારા ભાઈ. ખ્યાલ આવ્યો? હાઈ ડેન્સિટી એગ્રીગેટ થી ફરક પડે. હાઈ ડેન્સિટી એગ્રીગેટ થી ખાલી ડેન્સિટી વધે કોન્ક્રીટનું, બીજું કઈ ફરક પડે નહીં. એગ્રીગેટ નાના તો સરફેસ એરિયા વધુ, એટલે સિમેન્ટ વધુ જોઈએ. હા, વધુ જોઈએ. 3, 7, 14, 28 દિવસ કેમ લીધા, બીજા કેમ ના લીધા? હર્ષિતભાઈ મિયાણીનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ 3 દિવસ, 7 દિવસ, 14 દિવસ ને 28 દિવસે જ શા માટે કોન્ક્રીટની સ્ટ્રેન્થ કરવામાં આવે છે, બીજા કોઈ દિવસે શું કામ નથી કરવામાં આવતી? તો આ જ ક્વેશ્ચન તમારા માટે થઈ ગયો. તમે આનો કાલ આન્સર ફાઇન્ડ આઉટ કરીને આવજો, બરોબર ને? કાં તો ગ્રુપમાં ડિસ્કશન કરજો. એસ પર કોડે સજેસ્ટ કરેલો છે, તો તમને એમ પૂછે તો કયા કોડે સજેસ્ટ કરેલો છે, તો કોન્ક્રીટ માટેનો ટેસ્ટિંગ માટેનો કોડ યાદ હોવો જોઈએ. કેટલો કોડ આવે બોલો તો? કોન્ક્રીટ માટે કેટલો કોડ આવે? કોડલ પ્રોવિઝન કેટલું? 516, બરોબર ને? 516 આવે ને કોન્ક્રીટની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે. એક્ઝેક્ટલી. તો એમાં મિનિમમ કેટલા સેમ્પલ લેવાના, બધી વસ્તુ આવશે હિમાંશુભાઈ. ધીરે ધીરે બધું આવશે. આજે જ આખું એક દિવસમાં જ્ઞાન પતાવી દેશો કે હું? સર પીપીસી ના પણ ગ્રેડ લેશું તો સ્ટ્રેન્થ ઓછી મળશે ને? અલ્ટિમેટ સ્ટ્રેન્થ સેમ રહે. પીપીસી એટલે પીપીસી ટાઈપની સિમેન્ટ ને, એ અલ્ટિમેટ સ્ટ્રેન્થ સેમ આપે. સર આપણે બ્રિટન કોડ પરથી આપણા કોડ બનાવ્યા, ત્યાં વીકમાં 5 દિવસ જ કામ હતું અને વીકેન્ડમાં હોલિડે હતો, તે ટ્વેસ્ટિંગમાં રજા આવે એના કારણોસર. વાહ ભાઈ વાહ, એનું હતા રીઝન હોઈ શકે છે. મસ્ત રીઝન આપ્યો ભાઈ. ઈ પણ હોઈ શકે છે. સર સેમ્પલિંગ પર ક્યુબિક મીટર કોન્ક્રીટ નું કેટલું હોય? હવે અમારે ભાઈ ઓજા શિવમ આવશે આવશે. ક્લિયર ને? આપણે ધીરે ધીરે આગળ ભણતા જઈએ અને આવી રીતના ડિસ્કશન કરતા જઈએ તો તમારી એક સબ્જેક્ટની સાથે ઘણા બધા સબ્જેક્ટ કવર અપ થઈ જશે. ચાલો, જો તમને એમ લાગતું હશે કે સાહેબ આ 50 ક્વેશ્ચન ની અથવા તો 50 પત્તાની પીડીએફ લઈને બેઠા, પણ આ 50 પત્તાની પીડીએફ હશે ને, એમાં તમારા 500 થી 1000 જેટલા ક્વેશ્ચન આવી જશે, અલગ અલગ બધા. જેમ કે અત્યારે આપણે વાત કરી તો કેટલા ક્વેશ્ચન આમાંથી તમારે ડિસ્કશન થઈ ગયા, ઈ જ તમે જો, બરોબર ને? સર હાલ કોન્ક્રીટમાં કોઈ લેટેસ્ટ સેન્ડ યુઝ થાય છે, એ કેવી રીતના હોય? આવે આગળ બેન એમ સેન્ડ આવે છે, બરોબર ને? એ કઈ રીતના હોય છે, કેમ કામનું, એ બધી જ વસ્તુ આવશે. સેન્ડ આવવા દો. સ્લેબનું કાસ્ટિંગ ચાલુ હોય અને ધારો વરસાદ પડે તો કન્ડિશનમાં શું કરીએ, બધું આવે. હર્ષદ મિયાણી આવશે આવશે. મારે ક્વેશ્ચન પૂછવાના હે, અહીંયા આવી જાવ તો. હાલો, હવે પહેલો ક્વેશ્ચન લઈએ. એ આપણે આને ઉપર કાલે ડિસ્કશન થયેલું કે આ બાકી હતું? પેલા તો 33, 43, 53 ઓપીસી ટાઈપની સિમેન્ટના ગ્રેડ છે, બરોબર ને? એ તમને શું સજેસ્ટ કરે છે? તો 28 ડેઝ પર 8 ડેઝ પર મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ સજેસ્ટ કરે છે. શું સજેસ્ટ કરે છે? મિનિમમ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. હવે ઘણી વખત તમને આનો કોડે પૂછી લે, આનો આઈસ કોડ કેટલો આવે? 269, બરોબર ને? તમને ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન શું પૂછે કે તમે સિમેન્ટની થેલી ઉપર ઓપીસી 33 લખેલું જોયું હશે, ઘણી વખત સિમેન્ટની થેલી ઉપર ઓપીસી 43 લખેલું જોયું હશે, ઘણી વખત સિમેન્ટની થેલી ઉપર ઓપીસી 53 લખેલું. તો આ શું બતાવે છે? બરોબર, તો તમે એમથી કહી ગો. હજી ઘણી વખત ઇન્ટરવ્યુમાં કઈ રીતના ક્વેશ્ચન પૂછી શકે કે તમે કોઈ સિમેન્ટની થેલી છે, સાંભળજો, કોઈ સિમેન્ટ બેગ છે, ઈ જોઈને કહી શકો કે કઈ ટાઈપની સિમેન્ટ છે? બોલો તો. હાલો, આ ઇન્ટરવ્યુનો જ ક્વેશ્ચન થઈ ગયો. પેલા હા કે નામાં આન્સર આપો. ખબર પડે કે ન પડે? તો આનો આન્સર આવે હા. સાહેબ સિમેન્ટની બેગની થેલી જોઈને હું કહી શકું. તો હવે તમે જ આન્સર આપો કે કઈ રીતના ખબર પડી ગયા. હાલો, હા તો હજી જો ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચનમાં આવી રીતના જોય, તમે અહીંયાથી ના પાડી દો તો તમને હવે આગળ નહીં પૂછે.
તમે હા પાડ્યું તો તમને એમ પૂછે કે કઈ રીતના, તો એક્ઝેક્ટલી એક તમારે એની ઉપર આઈએસ કોડ લખેલો હોય. દરેક ટાઈપની સિમેન્ટ માટે આઈએસ કોડ મેન્શન કરેલો છે. આઈએસ કોડ ઉપરથી તમને ખબર પડે કે આ સિમેન્ટની બેગ કઈ ટાઈપની સિમેન્ટ માટે છે. બરોબર કે નહીં? બીજું કોના ઉપરથી ખબર પડે? આઈએસઆઈ માર્ક ઉપરથી. બોલો આ કે ના આઈએસઆઈ માર્ક ઉપરથી ખબર પડે ને? આપણે બધું જ પ્રિલિમમાં ડિસ્કશન કરેલું છે. બોલો પ્રિલિમમાં કીધેલું હતું કે નહોતું કીધેલું? હાલો તો તમને એમ જ કે તો જે લોકો સાઇટ ઉપર હતા, સાંભળજો, જે લોકો સાઇટ ઉપર હતા ઈ જ મને કયો તો ઓપીસી ટાઈપની સિમેન્ટ હતી. ઓપીસી ટાઈપની સિમેન્ટમાં આઈએસઆઈ માર્કાનો કલર કેવો હતો? હવે ઇન્ટરવ્યુમાં જે એમ કે સાહેબ મેં સાઇટ ઉપર 2 થી 3 વર્ષ જોબ કરી અને એમ પૂછે કે ઓપીસી ટાઈપની સિમેન્ટ ઉપર આઈએસઆઈ માર્કનો કલર કેવો હતો અને એને ઈ જ નો ખબર હોય કેવા કલરનો હતો, તો ન્યાય એની નેગેટિવ ઇમ્પેક્ટ કરે અને માર્ક કાપી નાખે. અને જો ઈ તમને સાચો આન્સર તમે એને આપી દો કે સાહેબ બ્લેક કલર હતો, તો ઇન્ટરવ્યુઅર હજી અંદર પૂછે આની સિવાય બીજા કોઈ કલરના આઈએસઆઈ માર્કા જોયેલા સાઇટ વાળાને? તો તમે કહો કે હા સાહેબ મેં જોયેલા. તો કઈ ટાઈપની સિમેન્ટ માટે કયા ટાઈપનો માર્કો આવે? તો હાલો રેડ ટાઈપનો આઈએસઆઈ માર્કો છે તો ઈ કઈ ટાઈપની સિમેન્ટ હોય? રેડ ટાઈપનો તો ઈ પીપીસી સિમેન્ટ હશે. બરોબર. ઓરેન્જ આઈએસઆઈ માર્કો છે. ઓરેન્જ તો ઈ કઈ સિમેન્ટ છે? પોર્ટલેન્ડ સ્લેગ સિમેન્ટ. જે લોકો સાઇટ ઉપર આટલો આન્સર આપી દે ને તો ઇન્ટરવ્યુમાં ખાલી એક ક્વેશ્ચન છે ને, બરોબર, એક જ મિનિટ હો, એ ક્લાસમાં છું, કોલ કરું. હલો. તો ઇન્ટરવ્યુમાં એક ક્વેશ્ચનનો આન્સર હે ને તમારા માર્ક્સનું હે ને પલડું ફેરવી દે કે આ છોકરાએ સાઇટ ઉપર શિદ્દતથી કામ કરેલું છે. બરોબર ને? તો આ કલર પણ યાદ રાખવાના. બોલો તો કેટલા ક્વેશ્ચન છે? 33, 43, 53. હા સ્નેહલ આવીએ મારા ભાઈ આવીએ. 33, 43, 53. હવે મારો ક્વેશ્ચન એવો છે કે 33 ગ્રેડની સિમેન્ટ, 43 ગ્રેડની સિમેન્ટ અને 53 ગ્રેડની સિમેન્ટ તો કઈ રીતના મેન્યુફેક્ચર કરી શકો તમે? અને ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન પૂછેલું કે 33 ગ્રેડની સિમેન્ટ, 43 ગ્રેડની સિમેન્ટ અને 53 ગ્રેડની સિમેન્ટ, દરેક ટાઈપની સિમેન્ટ માટે બધા જ ક્રાઇટેરિયા સેમ છે. આપણે બધા હતા ને, આઈએસટી નો ક્રાઇટેરિયા, એફએસટી નો ક્રાઇટેરિયા, બરોબર, સાઉન્ડનેસ નો ક્રાઇટેરિયા, આ બધા જ ક્રાઇટેરિયા બધી આ ટાઈપની સિમેન્ટ માટે કેવા એ સેમ છે. તો આ સિમેન્ટ બને કઈ રીતના, આનો આન્સર આપો. અને ઓલરેડી આરએનબી માં જીપીએસસી માં ક્વેશ્ચન પૂછાયેલો કે 33 ગ્રેડની, 43 ગ્રેડની અને 53 ગ્રેડની સિમેન્ટ બનાવવું હોય તો કઈ રીતના બને? તો એક્ઝેક્ટલી તમને ખબર પડી જાય. હાયર ગ્રેડની અને સારી સિમેન્ટ બનાવી છે તો સિમેન્ટ બનાવવામાં મેઇન કન્ટેન્ટ કયો જોઈએ? લાઈમ. તો લાઈમ ક્વોલિટીની જે ક્વોલિટી છે અથવા તો પ્યોરિટી કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. એટલે કે 53 ગ્રેડની સિમેન્ટ હોય એમાં ગુડ ક્વોલિટીનો આપણે લાઇમસ્ટોન યુઝ કરવાનો. બરોબર ને? બીજું શું કરવાથી હાયર ગ્રેડની સિમેન્ટ બને? તો બીજું એક છે કે ક્વોલિટી કંટ્રોલ કરવાનો. અને ત્રીજી વસ્તુ આવે ફાઇનર. સિમેન્ટને કેવી કરવાની? ફાઇનર કરવાની. આ 3 વસ્તુ કરો ને તો તમારું કેવું બને? 33 કરતા 43 કરતા 53 ગ્રેડની સિમેન્ટ તમે બનાવી શકો છો. જો તમારે આનો આન્સર કઈ રીતના આવે તો એ જ તમારે આપવાનું. ફાઇનનેસ સેમ હોય ના, અહીંયા ભલે ફાઇનનેસ લખેલું સેમ, પરંતુ ફાઇનનેસ માટેનું જે તમને લિમિટ હોય ને ઈ સેમ હોય. આની ખબર છે લિમિટ આપેલી છે કે આનો સરફેસ એરિયા નોટ લેસ દેન કેટલો હોય? 2250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ. આની કરતા ઓછો હોવો જોઈએ નહીં. પરંતુ એકચ્યુઅલીમાં જોવો તો 33 કરતા 43, 43 કરતા 53 ગ્રેડની સિમેન્ટ કેવી હોય? વધારે ફાઇનર હોય. જે સિમેન્ટ વધારે ફાઇનર હોય એ તમારી જલ્દીથી સ્ટ્રેન્થ ગેઇન કરે. અને પ્લસ તમે સારી ક્વોલિટીનો લાઇમ યુઝ કર્યો અને એ ક્વોલિટી કંટ્રોલ પણ કેવું કરો છો? વધારે કરો છો, તો તમે 53 ગ્રેડની સિમેન્ટ યુઝ કરી શકો છો.
હવે બીજો ક્વેશ્ચન મારો એવો છે, યસ નીરવ પટેલ, કે અત્યારે નાવ ડેઝમાં કઈ સિમેન્ટ યુઝ કરો છો? હાલો, મારો ક્વેશ્ચન એવો છે કે નાવ ડેઝમાં તમે કઈ સિમેન્ટ યુઝ કરો છો? બોલો તો, કઈ ગ્રેડની સિમેન્ટ યુઝ કરો છો? આ બધે ઇન્ટરવ્યુનું ડિસ્કશન થાય છે. શું ક્વોલિટી કંટ્રોલ હોય? તો રાજભાઈનો ક્વેશ્ચન એવો છે, 33-43 ને ક્વોલિટી કંટ્રોલમાં શું રાખો? એટલે ભાઈ, જે તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોસિજર છે, જે ટાઈમ કંટ્રોલ, ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું છે, જે એનો કુલિંગ પીરિયડ છે, એ બધી વસ્તુને તમે ઓર્ગેનાઇઝ કરો, સારી રીતના કરો છો, બરોબર? તમે એમાં જે એરર આવવાની ચાન્સીસ રેડ્યુસ કરો છો, તો સારી ગ્રેડની સિમેન્ટ બને. પણ એમાં પણ આપણે સૌથી અત્યારે નાવ ડેઝમાં યુઝ સિમેન્ટ થતી હોય તો 53 ગ્રેડની સિમેન્ટ યુઝ થાય છે. ઓપીસી 53 ગ્રેડની સિમેન્ટ. તો મારો ક્વેશ્ચન એવો છે કે નાવ ડેઝમાં તમારે શા માટે 53 ગ્રેડની સિમેન્ટ યુઝ થાય છે? નાવ ડેઝમાં શા માટે? એટલે મારું જો થોડુંક અત્યારે એમ તમને ઇન્ટરવ્યુમાં થોડુંક ક્વેશ્ચનના વર્ડ આમ તેમ હોઈ શકે છે. ઓપીસી 53 વધુ યુઝ થાય, તો આનો શું આન્સર આપવો? બોલો તો. કે ભાઈ 33, 43 કરતા 53 ગ્રેડની સિમેન્ટ હું કામ વધારે યુઝ કરીએ છીએ? તો ભાઈ જો, પ્રાઇસમાં તો જાજો ફેર નહીં હોય. નાના એલા પ્રાઇસ તો પેલા મને ઈ કહો તો, આ 33, 43, 53 ની પ્રાઇસ સરખી હશે કે અલગ અલગ હશે? અલગ અલગ જ હોય ને. 53 ની સૌથી વધુ હોય. સારી ક્વોલિટીનો લાઇમસ્ટોન યુઝ કરો, ક્વોલિટી કંટ્રોલ એ કરવું, ફાઇનનેસ એ કરવું, તો સસ્તું તો થોડું મળવાનું. પ્રાઇસમાં તો ફરક હોય. પ્રાઇસમાં તો સૌથી મોંઘી કઈ હોય? ઓપીસી 53 જ હોય. તોય એમ છતાં પણ નાવ ડેઝમાં સૌથી વધુ હું કામ યુઝ કરે છે? કારણ કે આ સિમેન્ટ તમને ફાસ્ટર સ્ટ્રેન્થ ગેઇન કરીને આપે. પહેલું રીઝન, ફાસ્ટર સ્ટ્રેન્થ ગેઇન કરે. તો તમે કહો કે સાહેબ પહેલું રીઝન છે એ સાચું, પણ ફાસ્ટર સ્ટ્રેન્થ ગેઇન કરવાથી ફાયદો શું થાય? ફાસ્ટર સ્ટ્રેન્થ ગેઇન કરવાથી ફાયદો શું થાય? આ જો ઇન્ટરવ્યુનો બીજો ક્વેશ્ચન થઈ ગયો, આ ક્વેશ્ચન નંબર 2. તો એનાથી ફાયદો શું થાય કે તમારું જે ફોર્મવર્ક છે એ અર્લી રિમૂવ થાય. બરોબર કે નો? એક્ઝેક્ટલી, અર્લી રિમૂવ થાય. હાલો 2. ત્રીજું, એક્ઝેક્ટલી ફોર્મવર્ક એ રિમૂવ અર્લી થાય તો સ્પીડી કન્સ્ટ્રક્શન થાય. હાલો, આ પણ વાત સાચી. રોડ રિપેર ને બધી જગ્યાએ યુઝ કરીએ કે. એની સિવાય હજી એક વસ્તુ, કે 53 ગ્રેડની સિમેન્ટમાં મટીરિયલનું કન્ઝપ્શન ઘટી જાય. એટલે કેમ ઘટી જાય? માનો કે M25 ગ્રેડનો કોન્ક્રીટ બનાવવો છે, તો ઓપીસી 53 ગ્રેડની સિમેન્ટ યુઝ કરો તો એ 350 કેજીમાં થઈ જતી હોય. તો જ્યારે 33 ગ્રેડની સિમેન્ટ યુઝ કરો ને, એમાં 450 કેજી જેવી જરૂર પડી જતી હોય. તો જો, તો 100 કેજી મટીરિયલનો ફરક પડી ગયો કે ન પડી ગયો? અને મટીરિયલ તો ક્યાંથી આવવાનું છે? અર્થમાંથી એસ્કેવેટ કરીને લાવવાના છે ને. તો આપણે જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની વાત કરતા હતા, બરાબર ને? યાદ છે ને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ? તો એ બધું મેન્ટેન રહે. ટાઈમ કોસ્ટ એ ઓપ્ટિમાઇઝ થાય. ઇકોનોમિક તો એમ તમે ડાયરેક્ટલી ન કહી શકો, પણ કેવું થઈ જાય કે તમારું સ્ટ્રેન્થ જલ્દી ગેઇન કરશે, ફોર્મવર્ક તમારું જલ્દી રિમૂવ કરી શકે, અને કન્સ્ટ્રક્શન જલ્દી થાય. તો તમારું જે કન્સ્ટ્રક્શનનો પીરિયડ છે તમારો રિડ્યુસ થઈ જાય. અને તમને ખબર જ છે, કન્સ્ટ્રક્શન કોસ્ટ, ડાયરેક્ટ કોસ્ટ, બરોબર ને, ટાઈમને ડાયરેક્ટલી પ્રપોર્શનેટ છે. એને નુકસાન જાય. જોયું? આવો આપવાનું હોય ઘણા બધા. તો સિમેન્ટ કન્ઝપ્શન ઓછો જોશે ને 43 ની કમ્પેરિઝનમાં? એક્ઝેક્ટલી નહીં રહું, સિમેન્ટ કન્ઝપ્શન ઓછો જશે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એક્ઝેક્ટલી શું છે એનો આન્સર આપવાનો. તો એ યશરાજ તમારે જ ગોતવાનું કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ શું છે, એમાં કેટલા ગોલ આપેલા હોય છે, એમાં શું શું વસ્તુનું ધ્યાન રાખવામાં આવેલું છે, લાસ્ટ કઈ જગ્યાએ મીટિંગ હતી, આ બધી વસ્તુનું જ એક્ઝેક્ટલી. એક જો નિકિતા બેને બહુ મસ્ત આન્સર આપ્યો કે ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન માટે જવાબદાર હોય તો આ કહી શકાય. તો 53 ગ્રેડની સિમેન્ટ યુઝ કરો તો આમાં તમારું ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન સામે અત્યારે રેઝિસ્ટન્સ આપે, હા કે ન આપે? બોલો તો. ફ્રીઝિંગ થ્રોઈંગ એક્શન સામે અત્યારે રેઝિસ્ટન્સ આપે. બહુ મસ્ત ક્વેશ્ચન આપેલો, આન્સર આપ્યો. તો 53 ગ્રેડ વેધર રેઝિસ્ટન્સ સારું આપશે 33 કરતા.
તો મારો ભાઈ સિમેન્ટ સારું જ આપે ને, જેની સ્ટ્રેન્થ વધારે એ સારું પ્રોટેક્શન આપશે. બોલો તો કેટલા બધા ક્વેશ્ચન છે. ડિપેન્ડ ઓન C3S and C2S કમ્પાઉન્ડ ને એક્ઝેક્ટલી આ C3S C2S કમ્પાઉન્ડ આ સિમેન્ટમાં ઓપીસી 53 ગ્રેડની સિમેન્ટમાં C3S કમ્પાઉન્ડ કેવું હોય? હાયર હોય. C3S કમ્પાઉન્ડ કેવું હોય? સારું. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે અત્યારની પોપ્યુલેશનની જરૂરિયાતને પૂરી પાડે અને ફ્યુચરની પોપ્યુલેશનને, અને સિમ્પલ ભાષામાં હું કહું ને, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે હું આપણી આવનારી પેઢીનું વિચારવાનું, ફ્યુચર જનરેશન નું વિચાર કરીને આપણે અત્યારે એટલું જ મટીરિયલ, ઓલું ગાંધી બાપુ કહેતા ને, જેટલું જરૂરિયાત હોય એટલું જ પાણી વાપરો. તો એવી જ રીતના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એ જ થિંકિંગ ઉપર છે કે તમારે જેટલા મટીરિયલની જરૂરિયાત છે એટલું જ વાપરો. આવનારી પેઢીને પણ એ મટીરિયલ તમને અવેલેબલ રહે એ રીતના અત્યારથી જે યુઝ કરવું, એને જે આપણે વેમાં આપણે યુટિલાઇઝેશન કરવું અથવા તો એક્સટ્રેશન કરવું, એને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય. એક્ઝેક્ટલી ફ્યુચર જનરેશનની જે નીડ છે એ ફૂલફિલ થવા માટે જે આપણે અત્યારથી કરીએ એને જ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહેવાય. બોલો તો અહીંયાથી આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અત્યારે વાત થઈ ગઈ કે ન થઈ ગઈ? કેટલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટની અંદર ગોલ આપેલા છે? 17 જેવા ગોલ આપેલા. અલગ અલગ ક્યાં ક્યાં ગોલ છે તો એ તમે ઓનલાઈન યુટ્યુબ ઉપર કરશો તો એ તમને મળી જશે. બોલો ક્લિયર ને? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ. હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તમારા બધાને સિમેન્ટ તડકા અને ભેજના કોન્ટેક્ટમાં આવવાથી જામી જવા માટે શા માટે જામી જાય? આવશે ક્રિયાંશભાઈ, બધી જ વસ્તુ આવશે. કેમ જામી જાય છે, એને ન જામવું હોય એની માટે શું કરવું જોઈએ, જામી જતું અટકાવવા માટે શું કરવું જોઈએ, બધી જ વસ્તુ આવશે. COP29 માં 18મો SDP આપવા આવ્યો છે. ઓકે, આવેલો છે. એનું મને વધારે ખ્યાલ નથી, પણ 17 જેવા હતા એ મને ખ્યાલ છે. ચાલો હવે આપવાનું છે તમારે ડિફરન્સ બિટવીન ફ્લેશ હું લખું ફોલ્સ સેટ નહીં, ભૂલ થઈ જાય છે. એક છે ફ્લેશ સેટ અને બીજું છે ફોલ સેટ. જોજો ફ્લેશ અને ફોલ સેટ. કેટલાક લોકોને મેં બિલ્ડિંગ મટીરિયલ નું આપણે પ્રિલિમમાં અતન કરાવેલું છે. ફ્લેશ સેટ એટલે અને ફોલ સેટ એટલે હું ESE માં લગભગ એક આનો ક્વેશ્ચન છે. આલ્કલી સિમેન્ટ કરીને આનો આન્સર કંઈક આવતો હતો, આલ્કલી નું એવું કંઈક MCQ માં આવતો હતો. તો ફ્લેશ સેટ અને ફોલ સેટ બંને વચ્ચે ડિફરન્સ શું છે? પેલા તો આ બંને જેવા જોમાં કેમાં જોવા મળે તો સિમેન્ટમાં જોવા મળે, અથવા તો કોન્ક્રીટ, સિમેન્ટમાંથી જે કોન્ક્રીટ બનાવે એમાં જોવા મળે. ઘણાને ખબર જ ન હોય તો શું છે, તો નામ ઉપરથી ખબર પડી જાય. એક ફ્લેશ, જો નામ ઉપરથી ખબર પડી જાય, ફ્લેશ સેટ અને બીજું કેવું છે, ફોલ સેટ. ફ્લેશ સેટ એટલે કેવું હશે? તરત જ. સેટ એટલે જામી જવું. અને આ ફોલ સેટ એટલે ખોટી રીતે. આપને એમ લાગે કે સેટ થઈ ગયું છે, પણ એકચ્યુઅલીમાં સેટ થયેલું હશે નહીં. એક્ઝેક્ટલી. તો જ્યારે તમે શું કરો છો, કોન્ક્રીટ તૈયાર કરો છો, ત્યારે એમાં સિમેન્ટ એડ કરો છો. જ્યારે એ તમારી સિમેન્ટ છે, સાંભળજો, પાણીના સાથે કોન્ટેક્ટમાં આવશે. કોના સાથે કોન્ટેક્ટમાં આવશે? પાણીના સાથે કોન્ટેક્ટમાં આવશે અને તરત જ પરમનન્ટ સેટ થઈ જશે. સાંભળજો, કેવી સેટ થઈ જાય? પાણીના જેવો. અહીંયા થોડુંક સુધારો કરી દઉં, ફ્લેશ સેટ લખી દઉં, બરોબર ને? કે જેવું તમે શું કરો છો, પાણીને એડ કરો છો, સિમેન્ટ પ્લસ વોટરને તમે ભેગું કરો છો, તમારી ઈ સિમેન્ટ છે તરત જ સેટ થઈ જાય છે, પરમનન્ટ સેટ થઈ જાય છે. તો તમારી જે પ્લાસ્ટિસિટી છે એ તમારી ફરીથી રિગેન કરી શકતું નથી.
બરોબર, આ તમારું એકવાર સેટ થઈ ગયું હોય એટલે કેવું, જેવું સિમેન્ટ અને વોટર એકબીજાને તમે મિક્સર કરો, તમારું તરત જ જામી જતું હોય. બરોબર, એમાં તમે વધારે પાણી એડ કરો તો પણ એ તમારી પ્લાસ્ટિસિટી, પાણી વધારે એડ કરો તો પણ એ ફરીથી પ્લાસ્ટિસિટી આવે નહીં. તો એવા સેટિંગને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લેશ સેટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર ને? ફાઇનર પાર્ટિકલ હશે તો હીટ ઓફ હાઇડ્રેશન વધારે થશે અને ક્રેક્સ વધારે પડશે. તો તમે કેમ યુઝ કરો છો 53 ગ્રેડનો? તો એનો આન્સર શું કેવો? બંસરી બેનનો ક્વેશ્ચન આરો છે, પણ આ મને પતાવવા દો ને, પછી તમારો આન્સર લઈ લઈ લાસ્ટમાં. તો ફ્લેશ સેટ એટલે હું નામ ઉપરથી ખબર પડી જાય કે જેવું સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્ટ થાય ને પરમનન્ટ રિજિડિટી, બરોબર, અથવા તો પરમનન્ટ સ્ટીફનેસ, બરોબર, આ વર્ડ તમારે યાદ રાખવું જોઈએ. પરમનન્ટ સ્ટીફનેસ અથવા તો પરમનન્ટ તમારી રિજિડિટી આવી જાય, એમાં તમે વોટર એડ કરો તો ફરીથી પ્લાસ્ટિસિટી રિગેન કરશે નહીં. એને કોના તરીકે ઓળખવામાં આવે છે? ફ્લેશ સેટ તરીકે ઓળખવામાં આવે છે. આ કોના કારણે થાય ફ્લેશ સેટ? તો તમને ઇન્ટરવ્યુમાં બીજો ક્વેશ્ચન અહીંયાથી પૂછી શકે કે ફ્લેશ સેટ કોના કારણે થઈ શકે? તો તમને ખબર છે કયું બોગીસ કમ્પાઉન્ડ છે તરત જ સેટિંગ માટે જવાબદાર છે? એક્ઝેક્ટલી, યશભાઈ, C3A હતું કે નહોતું? તો ટ્રાય કેલ્શિયમ એલ્યુમિનેટનું પ્રમાણ જે સિમેન્ટમાં, એટલે કે સિમેન્ટમાં તમારું વધારે રહી ગયું હશે તો એ સિમેન્ટ તમારી તરત જ વોટર સાથે રિએક્ટ થઈને સેટ થઈ જાય. બરોબર, એને ફ્લેશ સેટ કહેવાય. ઘણી વખત કેવું થાય કે તમારું જીપ્સમ, બરાબર ને, આ જે જીપ્સમ નાખતા હતા આપણે, ખબર ને કોની માટે જીપ્સમ નાખતા હતા? હાલો બીજો ક્વેશ્ચન, જીપ્સમ શેની માટે નાખતા હતા? તો સેટિંગ ટાઈમ ઇન્ક્રીઝ કરવા માટે ને. તો જ્યારે જીપ્સમ તમે ઇનએગ્વેટિવેટ એટલે ઓછા પ્રમાણમાં નાખેલું હોય, બરોબર, પહેલું રીઝન હાઈ C3S, જીપ્સમ કેવું નાખેલું હોય? ઓછું નાખેલું હોય. અને સાથે સાથે કોનું પ્રમાણ હોય? આલ્કલીઝ નું પ્રમાણ હોય. તો આ ત્રણેયના કારણે તમારું સિમેન્ટ ની અંદર કયું સેટિંગ આવવાની પ્રોબેબિલિટી છે? ફ્લેશ સેટ થવાની પ્રોબેબિલિટી છે. બરોબર ને? તો હવે બીજું આવ્યું ફોલ સેટ. તો હવે તમે જ વિચારો તો ફોલ સેટ કેવું હશે? બોલો. કે સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય, બરોબર, સિમેન્ટ અને વોટર રિએક્ટ થાય તો તમને એવું લાગે કે કોન્ક્રીટ સેટ થઈ ગયું છે, બરોબર ને? એની સ્ટીફનેસ આવી ગઈ એટલે કે એની પ્લાસ્ટિસિટી કેવી કરી દીધી? લૂઝ કરી દીધી. પ્લાસ્ટિસિટી કેવી કરી દીધી? લૂઝ કરી દીધી. પરંતુ એકચ્યુઅલીમાં એવું હશે નહીં. જેવું તમને એની અંદર શું કરશો? પાણી એડ કરશો. શું એડ કરશો? પાણી. અને મિક્સિંગ કરશો તો એની પાસે પ્લાસ્ટિસિટી રીગેઇન થઈ જશે. તો આને કેવી કહેવાય? સેટિંગ. ફોલ સેટ કહેવાય કે ન કહેવાય? તો ફોલ સેટ એટલે કેવું? પ્રીમેચ્યોર સ્ટીફનિંગ. આ તમને કેવું લાગે કે સ્ટીફ થઈ ગયું છે, પણ જેવું એની અંદર તમે શું કરશો? પાણી નાખશો અને રીમિક્સિંગ કરશો, એ પાછું કેવું આવી જાય? પોતાની કન્ડિશન. તો તમારો ક્વેશ્ચન એવો છે, કન્સ્ટ્રક્શનમાં યુઝ કરે? હા, કરાય જ ને. આનો કરવાનો કઈ વાંધો નહીં, કરી જ લેવાય, યુઝ કરી જ લેવાય. બરોબર ને? તો આટલી જ વસ્તુ યાદ રાખવાની. તો ફોલ સેટ એટલે શું છે? પ્રીમેચ્યોર સ્ટીફનિંગ છે. બરોબર, કે તમને એવું લાગે કે પ્લાસ્ટિક, તમારું કોન્ક્રીટ છે, પ્લાસ્ટિક કેવું થઈ ગયું? સેટ થઈ ગયું છે. પરંતુ જેવું એની અંદર તમે વોટર નાખશો અને ફરીથી મિક્સિંગ કરશો અને પ્લાસ્ટિસિટી તમારી રીગે થઈ જશે, તો એને ફોલ સેટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ફોલ સેટ થવા પાછળનું એક બહુ મસ્ત રીઝન છે. હા, આની પાછળનું રીઝન છે ફોલ સેટ થવું. કે ભાઈ સિમેન્ટ ને જ્યારે તમે બર્ન કરો, બરોબર ને? યાદ છે ને? સિમેન્ટ ને બર્ન કરો તો તમારે 3 થી લઈને 20 ની સાઈઝના પાર્ટિકલ્સ તૈયાર થતા હતા, જેને નોડ્યુલ તરીકે ઓળખવામાં આવે છે.
3 થી લઈને 20 mm ના પાર્ટિકલ્સ બર્ન થઈને રેડી થતા હતા, બરોબર ને? આને શું કરવામાં આવે છે? ઠંડા પાડવામાં આવે છે. ઠંડા પાડીને પછી આની સાથે શું એડ કરવામાં આવે છે? જીપ્સમ એડ કરવામાં આવે છે. અને આ બંને વસ્તુને શું કરવામાં આવે છે? ક્રશ કરવામાં આવે છે. એટલે કે જે રીતના તમારે સિમેન્ટની ફાઇનનેસ જોતું હોય એ રીતના કરવામાં આવે છે. તો જ્યારે તમે શું કરો છો? સિમેન્ટને ઠંડી પડવા દેતા નથી. એટલે સિમેન્ટ કેવી હોય? બંધ થઈને ગરમ થઈને આવી હોય અને તરત જ એને ગ્રાઇન્ડિંગ માટે મોકલી દો. સોરી, અહીંયા વર્ડ ખોટો યુઝ થઈ ગયો. ક્રશિંગ, ગ્રાઇન્ડિંગ આવે, બરોબર ને? ગ્રાઇન્ડિંગ કરો છો, બરોબર, જીપ્સમ એડ કરો છો, પરંતુ આ કેવું હશે? ગરમ હશે ત્યારે તમારું જીપ્સમ હે ને ડિહાઇડ્રેટ થઈ જાય. અને જ્યારે જીપ્સમ ડિહાઇડ્રેટ થઈ જાય એટલે સ્ટાર્ટિંગમાં કોઈ જ કામ ભજવે નહીં. અને તમને ખબર છે જીપ્સમ જ્યારે કોઈ કામ ન ભજવે ત્યારે એ કેવું થઈ જાય? C3 એને કંટ્રોલ કરે ન કરે. એટલે આપને એમ લાગે કે સિમેન્ટ સેટ થઈ ગયું, પરંતુ જેવું થોડુંક પાણી નાખશો એટલે હાઇડ્રેટેડ થઈ જાય, એટલે પાછી પ્લાસ્ટિસિટી આવી જશે. હવે ક્લિયર ખ્યાલ આવ્યો? ફરીથી સમજાવું પ્રિયાબેન? તો ફરીથી સમજાવું. હવે થાય કેવું બેન ખબર? કે સિમેન્ટને જ્યારે તમે બંધ કરો ને તો આવા તમારા એક નોડ્યુલ તૈયાર થાય. હવે એને તરત ગ્રાઇન્ડિંગ માટે ન મોકલી દેવાય, ઠંડુ પાડવું પડે. તમે ઠંડા ન પાડો અને ગ્રાઇન્ડિંગ માટે મોકલી દો તો એ જ દરમિયાન તમે જીપ્સમ નાખશો તો સિમેન્ટના પાર્ટિકલ્સ ગરમ હશે અને જીપ્સમ નાખ્યો તો જીપ્સમની અંદરનું પાણી હશે એ ઉડી જશે, ડિહાઇડ્રેટ થઈ જશે. એટલે તમારું કેવું છે? સ્ટાર્ટિંગમાં એક્ટિવ રહેશે નહીં. એટલે તમને એવું લાગ્યું કે કોન્ક્રીટ તરત સેટ થઈ ગયું, બરોબર, પરંતુ જેવું તમે થોડુંક પાણી નાખીને રીમિક્સિંગ કરશો એની પાસે પ્લાસ્ટિસિટી કેવી થઈ જાય? રીગેઇન કરી લેશે. અને કોના તરીકે ઓળખવામાં આવે છે પ્રિયાબેન? ફોલ સેટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે તમને ક્લિયરલી ખ્યાલ આવ્યું કે ફ્લેશ સેટ એટલે શું છે અને ફોલ સેટ એટલે શું? બોલો તો, હા કે ના? કે જોયેલા લોકો, આ ઇન્ટરવ્યુમાં એવું ન બને કે ખાલી વન વે કોમ્યુનિકેશન હાલે. તમારો પણ આન્સર એટલો જ મારા માટે મહત્વનો છે જેટલો હું અહીંયાથી પૂછું છું. બોલો, મજા આવે કે નહીં ઇન્ટરવ્યુમાં? સર, ફ્લેશ સેટ ફરીથી કયો ને. સર, રીમિક્સ કરે તો સ્ટ્રેન્થ પર ઇમ્પેક્ટ પડે ના પડે? અરે તરત જ રીમિક્સ કરી દેવાનું આવે, બરોબર ને બેન? આલ્કલી વાળું સમજાવો ને. આલ્કલીન ના કારણે, આલ્કલી તો તમને ખબર જ હતું કે કોઈ જગ્યાએ કામનું નથી, બરોબર, બધી જગ્યાએ નકામું છે. તો આલ્કલી નું પ્રમાણ થોડુંક વધારે હોય તો પણ એ ફ્લેશ સેટ માટે જવાબદાર છે. ફ્લેશ સેટ એટલે હું ફરીથી કહી દઉં કે પાણી નાખો ને તો તરત જ સેટ થઈ જાય. પાણી નાખ્યું, જેવું તમે બાલ્ટીની અંદર ઓલો ગોળો ફરતો હોય એની અંદર તમે પાણી નાખો અને અંદર જ તમારું જો જામી જતું હોય એને ફ્લેશ સેટ કહેવાય. અથવા તો તમે જેવું બહાર પાડતા હોય એ તમારું કેવું થઈ ગયું હોય? સ્ટીપ થઈ ગયું હોય. ગોળામાંથી માલ જેવો બહાર નીકળતો હોય ત્યાં જ તમારો સ્ટીપ થઈ ગયો, અને ફ્લેશ સેટ કહેવાય. ફ્લેશ સેટ કોના કારણે આવ્યું કહેવાય? એને પરમનન્ટ સ્ટીપનિંગ કહેવાય, બરોબર. એ કેવું હોય કે જ્યારે તમારું C3S નું પ્રમાણ હાઈ હોય અને જીપ્સમનું પ્રમાણ કેવું હોય? લો હોય ત્યારે. સર, ફાઇનર પાર્ટિકલ હશે તો હીટ ઓફ હાઇડ્રેશન વધારે હશે અને ક્રેક્સ વધારે પડે, તો કેમ 53 ગ્રેડનો સિમેન્ટ યુઝ કરવો જોઈએ? ભાઈ બેનનો ક્વેશ્ચન છે. પ્રશાંત ના ભાઈનો ક્વેશ્ચન છે. પ્રશાંતભાઈનો ક્વેશ્ચન એવો છે, સાચું છે કે નહીં? 33 ગ્રેડની સિમેન્ટ છે અને બીજું 53 ગ્રેડની સિમેન્ટ છે, બરોબર. તો બંનેમાંથી કેમાં ક્રેક્સ વધારે પડે? ક્રેક્સ કેમાં વધારે પડે? તો 53 ગ્રેડની સિમેન્ટમાં ક્રેક્સ વધુ પડવાના ચાન્સીસ છે. તો કેમ યુઝ કરીએ છીએ? તો એના રીઝન આ બધા જ છે. ફાસ્ટર કન્સ્ટ્રક્શન, ફોર્મ વર્ક, અર્લી સ્ટ્રેન્થ ગેઇન કરે, સ્પીડી વર્ક થાય, આ બધા જ એના રીઝન છે. તો તમે ક્રેક્સને તો કરી શકો કે ન કરી શકો કંટ્રોલ? હા, કરી શકો. કઈ રીતના? ક્યોરિંગ કરીને. તો ખાલી કેટલું ધ્યાન રાખવાનું ભાઈ પ્રશાંતભાઈ? 53 ગ્રેડ સિમેન્ટ યુઝ કરતા હોય તો ક્યોરિંગ સારું કરવાનું, ક્રેક ન પડે.
પૂરું થઈ ગયું. પ્લાસ્ટરિંગમાં બહુ મસ્ત ક્વેશ્ચન નિહાલે પૂછ્યો. તો 33 ગ્રેડની સિમેન્ટ કઈ જગ્યાએ યુઝ કરવી જોઈએ? મારો આ ફેવરિટ ક્વેશ્ચન છે. પેલા તો મને કયો, આ બે માંથી પૈસા કોના ઓછા હોય? આના પૈસા ઓછા હોય ને. આનો હું યુઝ ક્યાં કરે ખબર? પ્લાસ્ટરમાં. આની સિવાય બીજી કઈ જગ્યાએ યુઝ કરીએ ખબર? ફ્લોરિંગમાં. ફ્લોરિંગમાં નીચે જે તમે મોટારનું લેઇંગ કરો ત્યાં સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ હોતી નથી. તો ત્યાં સિમેન્ટનો યુઝ કરીને મારું જે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન છે એ રિડ્યુસ કરે. એક્ઝેક્ટલી પીસીસી માં યુઝ કરાય. ગાર્ડન વોલમાં યુઝ કરો. જ્યાં લોડ ઓછો હોય ત્યાં યુઝ કરી શકો. તો હવે તમને ખબર પડી ને, ક્યાં 53 ગ્રેડની સિમેન્ટ યુઝ કરાય, ક્યાં 43 ગ્રેડની સિમેન્ટ યુઝ કરાય. વોટરપ્રૂફિંગના વાટામાં યુઝ કરાય, એમાં તો વ્હાઇટ સિમેન્ટ જ યુઝ કરે રાહુલ. સર ફોલ સેટમાં પાણી નો નાખીએ તો ઈ ટાઈમ પર સ્ટ્રેન્થ ગેઇન કરવામાં, ઈ સેમ ટાઈમે જ લાગે સ્ટ્રેન્થ ગેઇન કરવામાં. અરે મૌલિકભાઈ, તમને એમ લાગે કે સેટ થઈ ગયું હોય, પણ એકચ્યુઅલી સેટ ન થયેલું હોય. તમે થોડુંક એને મિક્સ કરો ને તો પાછું પ્લાસ્ટિસિટીમાં આવી જાય, સમજ્યા ને? કેટલો ટાઈમ હોય તો ટાઈમ એવો કઈ ફિક્સ ન હોય, ખાલી સમજવા માટે હતું. ત્યાં કઈ ઘડિયાળ લઈને થોડા બેઠા હોય. જયદીપ સર, પીસીસી અને પીપીસી સિમેન્ટ યુઝ કરે છે સાઇટ ઉપર? નહીં સર, પીસીસી માં પીપીસી એટલે યુઝ કરી શકો એમ કહું છું. એવું નથી કે તમે આ જ યુઝ કરો એમ ભાઈ. તમે કરી શકો અને એના કારણે કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન છે, કરી શકો છો, સમજ્યા ને? તમને એમ કે લો કોસ્ટ હાઉસિંગ, લો કોસ્ટ હાઉસિંગ, આ ઓલરેડી જીપીએસસી માં ઇન્ટરવ્યુમાં ક્વેશ્ચન પૂછાઈ ગયું. લો કોસ્ટ હાઉસિંગ કન્સ્ટ્રક્ટ કરવું છે તો કઈ રીતના કરશો? તો એનો આન્સર એક આ જ થઈ ગયો. બોલો નીરવ, સાચું કહું છું કે નતો કેતો? વોટર એડ કરવા સિવાય કઈ રીતના ઓળખી શકાય? એટલે મારે ભાઈ પછી બધું કઈ થોડું કહું કે આની સિવાય આની વગર કઈ રીતના હોય. થોડુંક તો કઈક કરવું પડે ને. ફ્લેશ સેટ ને કઈ રીતના રોકી શકાય? તો સુમિત ઉપર આપેલા છે, એના જે રીઝન આપેલા છે એ વસ્તુને કંટ્રોલ કરવાનું. C3S ને કંટ્રોલમાં રાખવાનું, જીપ્સમ પૂરતા પ્રમાણમાં નાખવાનું, તો ફ્લેશ સેટ થશે નહીં. એટલે લો કોસ્ટ હાઉસિંગ ઝૂંપડા બાંધી ન થાય, આવી રીતના થાય. અને ઓલરેડી જીપીએસસી માં ક્વેશ્ચન અત્યારે પૂછાઈ ગયું છે કે લો કોસ્ટ શું કહેવાય, લો કોસ્ટ હાઉસિંગ કઈ રીતના, કે જે જગ્યાએ મારી સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ હોય છે ત્યાં 53 ગ્રેડનો સિમેન્ટ યુઝ કરે. પ્લાસ્ટર ને ફ્લોરિંગ ની એવી જગ્યાએ સિમેન્ટ છે પીસીસી માં, એમાં લોઅર ગ્રેડનો સિમેન્ટ યુઝ કરે અથવા તો પીપીસી ટાઈપની સિમેન્ટ યુઝ કરે. આ રીતના સિમેન્ટનો યુઝ કરીને હું લો કોસ્ટ હાઉસિંગ કરી શકું છું. એક્ઝેક્ટલી. લો કોસ્ટ હાઉસિંગ નો બીજો આન્સર, લોકલી અવેલેબલ મટીરિયલ યુઝ કરાય. હજી બીજો આન્સર, ફ્લોરિંગમાં ટાઇલ્સ યુઝ કરે, વિટ્રીફાઈડ ટાઇલ્સ. જેની કોસ્ટ કેવી હોય? માર્બલ અને ગ્રેનાઇટની કમ્પેરિઝનમાં ઓછી હોય. અરે અર્ચનાબેન, ફ્લેશ સેટ કે ફોલ સેટ હારું નથી. કયું હારું કયું ખરાબ ખાલી સમજાવવા માટે વર્ડ હતું. બંને વસ્તુ ખરાબ જ છે, આવી થવી જ ન જોઈએ. એક્ઝેક્ટલી. લો કોસ્ટ હાઉસિંગમાં બીજું હું કે રીસાયકલિંગ મટીરિયલ યુઝ કરે. તો ઓલરેડી તમારા ક્વેશ્ચન અહીંયા થઈ ગયા. બોલો. જીપીએસસી નો ઇન્ટરવ્યુ નો બીજો ક્વેશ્ચન કે લો કોસ્ટ હાઉસિંગ કન્સ્ટ્રક્શન કરવા માટે લોકલી અવેલેબલ મટીરિયલ નો યુઝ કરાય. બરોબર, પીસીસી ને એવી ટાઈપની સિમેન્ટ નો યુઝ કરે, ફ્લોરિંગમાં વિટ્રીફાઈડ ટાઇલ્સ નો યુઝ કરે, રિસાયકલેબલ મટીરિયલ નો યુઝ કરે. બરોબર, આ બધી જ વસ્તુનો યુઝ કરીને તમે લો કોસ્ટ. આની સિવાય હજી એક વસ્તુ હતા રહી ગયું,
બને ત્યાં સુધી કેવું કરે, લોડ બેરિંગ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્ટ કરે. બોલો સાચું કે ખોટું? એટલે બાંબુનો યુઝ બુઝ ન હોય અહીંયા આવી જાતો. મડ પ્લાસ્ટર કરવાનું, ગારાનું ઘર નથી બનાવવાનું. એને એમ કીધું ખરાબ ઘર નહીં બનાવતા. એટલે એ ગોહિલ તને તો પકડી પકડીને મારે. મૌલિક હતો, ગોહિલ નતો. ગારાનું પ્લાસ્ટર કરે ઈ એમ એલા એવું નહીં કેતા કે હલકી ક્વોલિટી નું બનાવવાનું. બનાવવાનું તો ઘર સારું છે, પણ ઓછા ખર્ચે કઈ રીતના સારું બનાવી શકો. તો લોકલી અવેલેબલ ઘણા લોકો ખબર ને આપણે ઈંટની ચણતરની જગ્યાએ જુનાગઢની બાજુના છે તો એ બેલાનું ચણતર કરે. કેમ? કારણ કે ઈંટ કરતા સસ્તું પડે, મોટાર ઓછો જોઈએ, ફાસ્ટર કન્સ્ટ્રક્શન થાય, બરોબર, લાવવાનું કોસ્ટ ઓછી થાય. એટલે લોકલી અવેલેબલ મટીરિયલ નો યુઝ કરે, લોડ બેરિંગ સ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શન કરે. પ્લેસ સેટમાં C3 એ વધુ હશે ને? હા મારા ભાઈ, C3 એ વધુ હશે. ગૌતમ એક્ઝેક્ટલી, ફ્લાય એશ ના બ્લોક યુઝ કરી શકો. આ બધી વસ્તુનો તમે યુઝ કરી શકો છો. યુઝ પોઝોલોનિક મટીરિયલ એ પણ કહી શકો છો. હા કહી શકો છો, યુઝ પોઝોલોનિક મટીરિયલ. કારણ કે સિમેન્ટને રિપ્લેસ કરી દે, કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઘટી જાય. પણ સ્ટોન યુઝ કરવા કે ને એ ડિપેન્ડ કરે હો. ડબલ એસી મોંઘા પડે પ્રિયાબેન, સસ્તું ન પડે આ બધું. તરત જ ઇન્ટરવ્યુમાં એને આવો આન્સર આપો ને કે સાહેબ ડબલ એસી બ્લોક યુઝ કરે, તરત જ પકડી લે. શું ભાવ ખબર હે? તમે ના પાડો, નેગેટિવ ઇમ્પેક્ટ જાય કે ન જાય. એવી વસ્તુ બોલવાની જ નહીં ઇન્ટરવ્યુમાં, ખાસ ધ્યાનથી સાંભળજો. એ પ્રિયાબેન, એવી વસ્તુ ઇન્ટરવ્યુમાં બોલવાની જ નહીં કે જેના વિશે મને કઈ ખ્યાલ ન હોય. સમજાણા ને? આ જ ઇન્ટરવ્યુ નું છે તૈયારી. હવે આમાંથી કોઈ પણ વસ્તુ કે જો આનો બીજો ક્વેશ્ચન કેવું હતું, હું લોડ બેરિંગમાં પૂછી શકું, પોઝોલોનિક મટીરિયલમાં પૂછી શકું. હવે આમાંથી તમારું ઇન્ટરવ્યુ કઈ કઈ જગ્યાએ જઈ શકે, ફ્લોરિંગ વિશે ઇન્ટરવ્યુ જઈ શકે. આવી રીતના અલગ અલગ રીતના ક્વેશ્ચન તમને પૂછી શકે. બોલો કેમ, મજા આવી કે ન આવી? એક્ઝેક્ટલી, એમ સેન્ડ નો યુઝ કરો. બહુ મસ્ત વાત કરી ભાઈ. એમ સેન્ડ નો યુઝ કરો. કેમ? કારણ કે એમ સેન્ડ સસ્તી આવે. સાઉન્ડ ઇન્સ્યુલેશન મટીરિયલ યુઝ કરે, પૈસા આવે ભાઈ, સસ્તું નો આવે. સર ફેક્ટર ઓફ સેફ્ટી ડિક્રીઝ કરે. ઘર લો કોસ્ટ બનાવવાનું કીધું હે, પાડી નથી નાખવાનું. લો ફેક્ટર ઓફ સેફ્ટી વાળું. એમ સેન્ડ ઊંચી તો આવશે. એમ સેન્ડ કોસ્ટલી છે કમ્પેર ટુ નેચરલી સેન્ડ. ડિપેન્ડ કરે છે અક્ષર. ચોમાસામાં એમ સેન્ડ સસ્તી પડે, કોરી હોય ને તો એમ સેન્ડ સસ્તી પડે. એટલે તો કીધું લોકલી અવેલેબલ મટીરિયલ. એમ એટલે મેન્યુફેક્ચર સેન્ડ. બરોબર ને? જે આવશે આવશે આગળ, ટેન્શન નકો લે. ઓકે. બેલા એટલે હું કોઈક જુનાગઢ નો હોય તો આને બેલું મોકલાવજો તો રાહુલ ને, એટલે ખબર પડી જાય બેલું એટલે હું. ડિમોલેશન થયેલા કોન્ક્રીટ ને ક્રશ કરીને ફરીથી યુઝ કરી શકાય તો એને જ રિસાયકેબલ મટીરિયલ કહેવાય મારો ભાઈ. કરી જગાય ને કામ નો યુઝ કરી શકાય. આખી ગાડી ભરીને નહીં મોકલે, ખાલી એક મોકલજે ફોટો તો એ ખબર પડી જાય. જે લોકોને હોય ઘરેથી ફોટો મોકલજો. પ્લાસ્ટિક, ફાઈબર, સ્ટોન, ડસ્ટ, એલા મોટા બ્લોક આવે પથ્થર ને, ખબર પડી ગયું. મોંઘું નહીં પડે, નો પડે, નજીકથી જ અવેલેબલ હોય, સસ્તું પડે, પ્લાસ્ટર કરવાની જરૂર ન પડે. ઇલેક્ટ્રિસિટી માટે સોલાર નો યુઝ કરવાનો. અહીં આવી જતો. ઘરનું કીધું છે, ઇલેક્ટ્રિસિટી નું નથી કીધું. સિમેન્ટ કઈ રીતના બને, કઈ રીતના સિમેન્ટ કઈ રીતના બને અને કઈ રીતના બોલવું એ કેજો. એટલે આવશે નંદી બેન, આવશે આવશે, બધું જ આવશે. ધીરે ધીરે. એક જો આમાં જો ક્વેશ્ચન એક હતો, તમે વિચાર કરો, 33 43 ને આપણે ખાલી બે જ ક્વેશ્ચન લીધા, પણ એમાંથી કેટલા બધા ઢગલાબંધ ક્વેશ્ચન લઈ લીધા.
સરફેસ એરિયા, ક્વોલિટી કંટ્રોલ, ફ્લેશ સેટ, ફોલ સેટ, પ્લાસ્ટિસિટી, બરોબર, કયું ગ્રેડ છે, કયા ટાઈપની સિમેન્ટ, આઈએસ કોડ ઉપરથી છે, બરોબર, કઈ જગ્યાએ 33 યુઝ કરી જોઈએ, 53 કઈ જગ્યાએ યુઝ કરી જોઈએ, 53 નો ફાયદો શું થાય, બરોબર, કેટલા બધા લો કોસ્ટ હાઉસિંગ શું છે, કઈ રીતના બને, તો આવી રીતના પ્રિપેરેશન થાય. એક ટોપિક લ્યો અને હાવ ખોદરી નાખો. બરોબર ને? તો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું, બરાબર ને? ઇનોર સેલની કેરેક્ટરિસ્ટિક્સ શું હોય? ઝોન 2 માં હોય. લે કેવું મસ્ત કેરેક્ટરિસ્ટિક કીધું. જોઈ લે, બે ઝોન 2 ની જ છે. આવું મારે ક્વેશ્ચન પૂછું ને, સાંભળ સાહેબ, ત્યારે તમારું માઇન્ડ કામ કરવું જોઈએ, સમજ્યો ને? તો હું તરત જ બીજો ક્વેશ્ચન પૂછું તને સાહેબ, કે ઝોન 2 સેટ કઈ રીતના પાર્ટ વાળ્યા, તો એની માટે કયો ટેસ્ટ આવે, તો તારે ત્યાં કેવું જોઈએ કે સાહેબ ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ કરવો પડે. પછી હું તને એમ કહું કે ફાઇનનેસ મોડ્યુલસ ટેસ્ટ શું છે, બરોબર, કઈ રીતના હોય, ફાઇનનેસ મોડ્યુલસ વધે તો શું થાય, ફાઇનનેસ મોડ્યુલસ ઘટે તો શું થાય, બહુ બધા ક્વેશ્ચન છે અને ઓલરેડી જીપીએસસી માં પૂછાયેલા ક્વેશ્ચન છે. સર સિમેન્ટ ચેપ્ટર પતે પછી કયું ચેપ્ટર કરવાના ઈ કહેતા જજો ને. અરે પ્રિયાબેન, એવું ન હોય. સિમેન્ટ ચેપ્ટર આમાં તો ગમે ઈ આડું આવે ઈ એના ક્વેશ્ચન બેઝ ક્વેશ્ચન ઉપાડતા જાય. એવું નહીં હો કે ભાઈ આ અત્યારે હું ખાલી સિમેન્ટના જ ક્વેશ્ચન કરાવું, આમાં તો કોન્ક્રીટ આવી જાય. અને આમાં તો જો આપણે કઈ જગ્યાએ વી ગયા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં ને એમાં વી ગયા, લો કોસ્ટ હાઉસિંગ ની એની વાત કરવા માંડ્યા. એટલે એવું જરૂરી નથી હો કે આમાં આવું જ સબ્જેક્ટ નું વાત થાય. સબ્જેક્ટ ક્યારે બદલાઈ જાય. આખું બીએમ જ છે, તમારે તમારી રીતના બધી જગ્યાએથી વાંચતું જવાનું. ગ્રીન બિલ્ડિંગ એટલે એ જ લો કોસ્ટ હાઉસિંગ નો કોન્સેપ્ટ ના થયો ના. ગ્રીન બિલ્ડિંગ અલગ. તો હાલો તમારી માટે ક્વેશ્ચન છે, કાલે તૈયાર કરીને આવજો, બિલ્ડિંગ, ગ્રીન બિલ્ડિંગ અને લો કોસ્ટ હાઉસિંગ, આવી રીતના પ્રિપેરેશન હોય. એના બધા પોઈન્ટ નોટ ડાઉન કરો. ગ્રીન બિલ્ડિંગ કઈ રીતના બને છે, ગ્રીન બિલ્ડિંગ ની ડેફિનેશન શું છે, ગ્રીન બિલ્ડિંગ ને કોણ રેટ આપે છે, કયા કન્સ્ટ્રક્શન મટીરિયલ યુઝ થાય, આ બધું નોટ ડાઉન કરી લો બુકમાં. તો આવી રીતના ઇન્ટરવ્યુની પ્રિપેરેશન હોય, આમાં કોઈ સ્પેશિયલાઇઝ હોય નહીં. સમજી ગયા ને મારા ભાઈ? લાસ્ટ સેમ ના પ્રોજેક્ટ વિશે પૂછી શકીએ તો હા હર્ષ જોશી પૂછી શકે. છેલ્લે માણસ કંટાળ્યો હોય તો બધું પૂછી શકે. મારા મામાનું નામ હું ને તમારા મામાનું નામ હું, ઈ પૂછી શકે. ઓકે ને? ડેમો કેટલા દિવસ ચાલશે? તો ડેમો હજી ચાલશે મારા ભાઈ, ટેન્શન હું લે. ક્યાં અમે ભાગી જવાના ને ક્યાં તમે રહી જવાના હો? હજી તો આપણો સફર બહુ લાંબો છે. એક મહિનો ડેમો ન હોય, અહીંયા આવી જાય તો આખો મહિનો હાલશે. પર્સનલ ડિટેલ કોઈ કઈ નહીં કહેવાની હો, પર્સનલી જ રાખવાનું. પાસ કરવો હોય તો તમારા મામાનું નામ, ના પાસ કરવા હોય તો હસમુખ સરના મામાનું નામ પૂછે. અહીંયા આવીએ તો આવું કોઈ નહીં પૂછે, ખાલી સ્કીમ આપવાની વાત છે. બોલો, કેવો લાગ્યો આજનો? કઈ આમાં કઈ સુધારો કરવો હોય, ચેન્જ કરવો હોય ભણાવવામાં તો કેવો. બરોબર. આવી રીતના કાલે આપણે અત્યારે આગળ આગળ ડિસ્કશન કરતા જાજો. બરોબર ને? તમારે કઈક કેવું હોય બરોબર તો એ તમે કહી શકો છો. ટ્રાન્સક્રિપ્ટ મોકલજો ને, GWSSB RNB ની. હા હા, તમ તારે ટ્રાન્સક્રિપ્ટ અત્યારે મોકલાય, એમાંથી અત્યારે ક્વેશ્ચન મેં તમને બે તો મોકલી, ઓલી આપણે એસ ની મૂકી, એમાંથી અત્યારે ક્વેશ્ચન વાંચો, એમાંથી જે સારું લાગે નોટ ડાઉન કરતા જાઓ. આન્સર પણ મોકલજો. આન્સર તમારે જાતે તૈયાર કરવાનો હોય. કુલદીપ, હવે કોઈ એવી એક્સપેક્ટેશન નહીં રાખતા કે સાહેબ દરેકનું ઓલું, કાલે મેં એક પીડીએફ મોકલ્યો હતો તો દરેક મટીરિયલ, દરેક સબ્જેક્ટનું એવી રીતના મટીરિયલ બનાવી દો. એ બધું જ તમારે જાતે કરવાનું હોય મારા ભાઈ. મારે થોડો પગાર લેવાનો હોય. સમજ્યા કે ન સમજ્યા? ઇન્ટરવ્યુ બેચમાં ઘણા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે મારા ભાઈ.
આ ખેલે કેમ ઓફલાઈન બંધ રાખ્યું છે સાહેબ? છેલ્લે બોલાવશું મરભાઈ, ઓફલાઈન બોલાવશું, પણ અત્યારે તમે વાંચવાનું તો કરો. આવી જ રીતના છે, તમે ડેટા ભેગો કરતા જાઓ, બુક બનાવતા જાઓ, મસ્ત એવું નોલેજ ગેઇન કરો, બરોબર, બધી રીતના. પછી આપણે છેલ્લે ઓફલાઈન બોલાવશું, આમાં પાર્ટ્સ પાડીને ડિસ્કશન બોલાવશું, બરોબર. એક છોકરાને બોલાવીને ઇન્ટરવ્યુ બધા જણા લેવું. આવી રીતના જ પ્રિપેરેશન હોય આ ઇન્ટરવ્યુની તૈયારી. કોઈ એમ કે બરોબર કે મારી ને એકેડમીમાં શુભ એકેડમીમાં જોઈન થાવ તો જ તમે પાસ થાવ, તો એ વસ્તુ ખોટી છે. તમારે જાતે પ્રિપેરેશન કરવી પડે. અમે તમને રસ્તો બતાવશું કઈ રીતના પ્રિપેરેશન હોય, શું વસ્તુ હોય, કેટલી કરવી જોવે, બરોબર ને? સર લેક્ચર 2 અવરનો રાખજો ને, વધુ તમારું નોલેજ, એટલે ભાઈ નોલેજ વધુ મળે, પણ સાહેબ મરી જશે તો શું કરે નોલેજ? લે ભાઈ, ધીરે ધીરે લઈ. ફેસ દેખાય એવી રીતનું કઈક, ભાઈ ફેસ મારું જોવાથી અમુક ના 2 ક્વેશ્ચન આવડતા બંધ થઈ જાય. સર બધાના ક્વેશ્ચન એક પછી એક રાખજો ને, ચેટમાં સિલેક્શનમાં ક્વેશ્ચન. એટલે તો કહું છું, જેવી જરૂરિયાત હોય એવું જ તમે ખાલી ટાઈપ કરો. લગભગ તો ક્વેશ્ચન લઈ જ લઉં છું, બરોબર ને, એટલે ટેન્શન ન લ્યો. એટલે હાલ થોડુંક 1-1 કલાક 1.5 કલાક લેવા દો, પછી તો એમ કેવો કે આ સાહેબ કઈ કામનો નથી. પ્રિલિમ્સ એ રીતે ઓફલાઈન કર્યું છે, એની ટેવ છે. હા કઈ વાંધો નહીં, ટેવ બધી વસ્તુ પહેલી વાર જ હોય પણ પડી જાય. સારું હાલો, કાલે આપણે મળીએ, બરોબર ને? સર એક સબ્જેક્ટ કેટલો ટાઈમ ચાલે? તમે ધારો ને તો કાલે પતી જાય, અને તમે ધારો તો આપણે ખેંચી શકીએ. આમાં જો ઇન્ટરવ્યુમાં એવું ન હોય, તમે ને અમે જેટલું આપણું કોમ્યુનિકેશન થાય, જેટલું તમે આન્સર ડિલિવર કરો, એમાંથી બીજો ટોપિક નીકળે, એમાં ત્રીજો ટોપિક નીકળે, એવી રીતના ડિસ્કશન જ હોય. આરામથી કરાવજો. આ મારે આમે આરામથી જ છે, મારે ઉતાવળ કઈ છે નહીં. હમણાં હેન્ડ રિટન વાળી નોટ્સ ગ્રુપમાં મોકલજો ને. એટલે શાંતિ તો રેખ મારો ભાઈ, બધું પછી મટીરિયલ લીક થઈ જાય બધાને. પાર્ટી વાળું હાલો, અહીંયા સુધી જ રાખીએ. નીરવ્યા કર્મ હારા, અને હા કર્મ હારા રાખજો. ઇન્ટરવ્યુમાં કર્મ બહુ કામમાં આવશે. અત્યારથી ને જે નડવાનું કરો ને એ બધા સીધા થઈ જાજો, બરોબર. આખું ઇન્ટરવ્યુ તમારા કર્મ ઉપર જ છે. એટલે નડતા બંધ થઈ જાજો નીરવ, ખાસ. એ